હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસમાં આપણો દોસ્ત સમ્રાટ સામત ગઢવી ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ છે. બસ જોડાયેલા રહેજો. ચલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આવનારી પોલીસની પરીક્ષામાં 20 માર્ક્સનું ગુજરાતી ગદ્યાર્થ ગ્રહણ એટલે કે ફકરા ઉપરથી જવાબ લખવા, જો એવું પૂછાય તો એ કેવી રીતે કરી શકીએ. અલગ અલગ ભાગ છે, એટલે આજે પહેલા ભાગમાં આપણે ફકરા ઉપરથી જવાબ લખવાનું શીખીએ, ગદ્ય અને પદ્ય બંનેમાંથી. ત્યાંથી આગળ બીજા ભાગમાં ખાલી જગ્યાઓ, એના પ્રશ્નો કેવી રીતના સોલ્વ કરવા એ જોશું. આ વસ્તુ સમજતા પહેલા પેપરમાં તમારે શું ધ્યાન રાખવાનું છે થોડુંક એ સમજી લઈએ. પોલીસ કોન્સ્ટેબલના 200 માર્ક્સના પેપરમાં આપણી પાસે પાર્ટ એ એમાં 80 ગુણ છે અને પાર્ટ બી એમાં 120 છે. 6 તારીખથી તમારા કોલ લેટર આવી જશે. જો શક્ય બને તો પરીક્ષાના આગલા કલાક સુધી મહેનત કન્ટિન્યુ ચાલુ રાખવી. પરીક્ષાના આગલા 1 કલાક સુધી તમારી મહેનત કન્ટિન્યુ ચાલુ હોવી જોઈએ. ઘણા લોકો એવું કહેતા હોય કે છેલ્લા 2 દિવસ બાકી છે તો હવે બહુ વંચાય નહીં. હું એવું કહું છું કે છેલ્લી 1 કલાક સુધી જેટલું વંચાય એટલું વાંચવાનું. તમારી જિંદગીમાં હવે તમારી પાસે જે 14 દિવસ વધ્યા છે, 13 દિવસ વધ્યા છે, એ જિંદગી બનાવવાના સર્વશ્રેષ્ઠ દિવસોમાંના આ દિવસો છે. એમાં શક્ય બને એટલું તમારે વધારે ખેંચવું. માની લો કે તમે મોડેલ પેપર આપતા હોવ તો તમારી પહેલી ફરજ એવી આવે કે 80માંથી તમારે કટ ઓફ કરતા 32 થઈ જતા હોવા જોઈએ અને અહીંયા 48 થઈ જતા હોવા જોઈએ. આ તમારી પહેલી ફરજ આવે કે 2 કટ ઓફ સાચવવાના 40% લેખે. માની લો કે અહીંયા 32 થઈ જાય છે, ત્યાં 48 થઈ જાય છે, તો હવે આપણી પાસે બીજો ઓપ્શન છે કે વધારે સ્કોર કેટલો કરી શકીએ. વધારે સ્કોર કરવા માટે માની લો કે કોઈ વ્યક્તિને ગણિત રીઝનિંગ સારું છે, એનું ગુજરાતી સારું જ હોય, કેમ કે ગુજરાતીમાં કંઈ છે નહીં. તો એવું બની શકે કે 80માંથી એ વ્યવસ્થિત ખેંચે તો અહીંયા આરામથી 70 સુધી પહોંચી શકાય, કે 70થી વધારે પણ પહોંચી શકાય. 120માંથી મારું એવું માનવું છે કે જેનું મેથ્સ રીઝનિંગ સારું હોય, મેં મારા કેરિયરમાં જે અનુભવેલું છે, એ વ્યક્તિ જીકેમાં માર્ક્સ કવર કરી શકે છે. મતલબ કે જેને ગણિત આવડે છે, જેને રીઝનિંગ આવડે છે, એ ઇતિહાસ, ભૂગોળ, બંધારણ એ ગોખી મારે છે. એ વાસ્તવિકતા છે. તો આમાંય એવું બને કે તમારે આરામથી 90ની આસપાસ માર્ક્સ થઈ જાય. આમ મેક્સિમમ તમે જઈ શકો છો. એટલે આ પેલી જર્ની છે. તમારે અહીંયા પહોંચવું હોય તો અહીંથી થઈને જ જવાનું છે. એટલે એક વસ્તુ કે કોઈ એક પાર્ટ ઉપર વધારે ભાર ના આપતા. મને ગણિત રીઝનિંગ આવડે છે એટલે હું રમાઈને એ જ કરું, કે મને પાર્ટ બી મસ્ત આવડે છે તો એ જ કરું. બધું પૂરું જ કરવાનું છે. એટલે 200 પ્રશ્નો ઉપર નજર પહોંચવી જરૂરી છે, ફરજિયાત. 200 પ્રશ્નો ઉપર નજર પહોંચવી જરૂરી છે. એ નજર પહોંચે એ વખતે પ્રશ્ન જોઈ અને તમારે 3 પ્રકારની ચિહ્નનો ઉપયોગ કરવાનો છે. કે પ્રશ્ન જોઈને ડાયરેક્ટ આપણને ખબર પડી જાય કે જવાબ આવડે છે. જેમ કે તમે પ્રશ્ન વાંચ્યો કે ગુજરાતી ભાષાના આદિ કવિ તરીકે કોને ઓળખવામાં આવે છે, તો તમે નરસિંહ મહેતા જોઈને ખબર પડી જાય કે સીમાં લખેલું છે તો સીધું સી ટીક કરી દેવાનું, નરસિંહ મહેતા. માની લો કે તમને એવો પ્રશ્ન પૂછ્યો કે નરસિંહ મહેતાના સસરાનું નામ શું હતું, તો પછી આપણને ખબર પડી જાય કે આમાં કંઈ મથવાની જરૂર નથી, સીધું શું ઢબકારવાનું ઈ. એના પપ્પા પૂછ્યા હોત, માતા પૂછ્યા હોત, પત્ની પૂછ્યા હોત તો આપણે ઓપ્શન એ વિચારત. આમાં કંઈ વિચારવા જેવું નથી લાગતું, તો ઈ કરી દો. માની લો કે ગુજરાતી સાહિત્યકારના 4 તખલ્લુસ આપ્યા, કે કવિના નામ અને ઉપનામની કઈ જોડ સાચી છે, અને એમાં તમને કંઈ સમજણ નથી પડતી, સારું આવા નામ તો પહેલી વાર જોયા છે, તો એવું લાગે કે આને ટાઈમ દેવા જેવો છે, તો એને આવી રીતના પ્રશ્નાર્થ કરી નાખો.
આવી રીતના 1 2 3 નિશાની વાપરવાની છે. આવડે છે તો ટીક મારો, નથી આવડતું તો ઈ કરો, અને એમ થાય કે સમય આપવા જેવો છે તો એને પ્રશ્નાર્થ કરીને આગળ જવા દો. એટલે હું જે કહું છું ને એ તમને ઓટોમેટિક ખબર પડી જાય કે પેપર સહેલું છે, પેપર મીડિયમ છે કે પેપર અઘરું છે. એ દરેકની પોતપોતાની તૈયારી ઉપર જાય. જે છોકરાઓએ દિલથી તૈયારી કરી હોય, કોઈ આગલી પરીક્ષામાં તૈયારી કરી હોય અને રનિંગમાં પાસ ન થયા હોય, આ વખતે રનિંગમાં પાસ થઈ ગયા હોય અને તૈયારી મજબૂત હોય, તો મેં આ ડિજિટ લખી છે ને એ સીધા ત્યાં પૂગી જાય. 120માંથી સીધા 90 પૂગી જશે અને 80માંથી 70 પૂગી જાય. બાકીના પ્રશ્ન ઈ કરી નાખે. એવા છોકરા હશે જ. અમુક છોકરા એવા હશે કે જેને આની વચ્ચેનો રસ્તો આવે કે આમાંથી માની લો કે 55 56 કે 60ની આસપાસ પહોંચે, આમાંથી એવું બને કે 70ની આસપાસ પહોંચે. આ એક સ્કોર થોડો ન કહેવાય. એકમાં 70 ને એકમાં તમારે 56 આવે તો ટોટલ 126 થયું. બરાબર. તો પછી ખોટા માઇનસ ન થાય એ ધ્યાન રાખવાનું. એટલે આ વસ્તુ જ્યારે તમે પેપરમાં બેઠા હો ત્યારની વાત છે. હજી તમને એવું લાગે કે આમાં સાહેબ કહે છે એ પ્રમાણે સરખી પ્રેક્ટિસ કરવી છે, તો તમારી પાસે 6 તારીખ અને 7 તારીખ શનિ રવિ આવશે. એના પછી 12 તારીખ અને 13 તારીખ શુક્ર શનિ આવશે. એમ કરીને 4 પેપર હજી પૂરા કરી નાખો વ્યવસ્થિત. ગોતી જે હું કહું છું એ પ્રમાણે કે પ્રશ્ન જુઓ, ગોતીને જવાબ ટીક કરો. 4 પેપર હજી પૂરા કરી નાખો. 3 કલાકના પેપર છે, 4 તરીને 12 કલાકનો સમય દેવાનો છે. તો એક્ઝેક્ટ તમને તમારી જગ્યા ખબર પડી જાય. એમાં તમારે જે પ્રયોગ કરવા હોય, તમને એમ થાય કે કદાચ માની લો મને 70 પછીના બાકીના 50 ટીક કરવા હોય તો કરો. કેટલા સાચા પડે કેટલા ખોટા પડે જોઈ લો. એકમાં એવું જોઈ લો કે ખાલી 70 જ કરવું, નથી આવડતા એને ઈ જ કરી નાખો. શેમાં સ્કોર વધારે થાય? પછી 70 આવડે છે તો 50માંથી 20માં જોખમ લઉં, 30 ઈ કરી નાખો. એવા જે અખતરા કરવા હોય એ આમાં કરી નાખો. પણ તમારી પાસ થવાની સ્ટ્રેટેજી તમારી પોતાના બાપની હોવી જોઈએ કે મેં નક્કી કર્યું હતું ને એમ જ પેપર દેવાનું છે, તો એ તમને પાસ જ કરાવે. કોકનું બોલેલું, કોકનું સાંભળેલું તમને રિઝલ્ટ સુધી ન લઈ જાય. એના માટે તો તમારે ખુદ મેદાનમાં ઉતરવું પડે કે મારે કયા લેવલે જવું છે, કયો પ્રશ્ન ટીક કરવાનો, કયામાં જોખમ લેવાનું, કયું ઈ કરવાનું. પ્રશ્ન જોઈને તમે નક્કી કરવા જોઈએ. ત્યાં થોડો કે હું બેહવાનો કે હું બીજું કોઈ બેહવાનું છે. એટલે એવું અખતરા હજી કરવા તો 4. આનાથી વધારે પેપર દેવાની જરૂર નથી. એના કરતાં વિષયને વાંચો. માની લો કે જે વિષય તમને આવડે છે ને એ વિષયને લઈને બેસી જાઓ. આ 4 પેપર સિવાય પેપર નહીં આપો ચાલે. 3 કલાકનું પેપર આપો, એના કરતાં બંધારણ લઈને બેસી જાઓ. ગેરંટી મારીને કહું છું 3 કલાકમાં બંધારણ આખું પતી જાય. એ બંધારણ તમને 30માંથી આરામથી 22 25 28 અપાવશે. પેપર નહીં અપાવે. પેપર માત્ર ને માત્ર આ માટે છે, કયો પ્રશ્ન ટીક મારવો, કયો પ્રશ્ન છોડવો, ટાઈમ ઘટે છે, વધે છે, ટાઈમ ક્યાં મેનેજ કરવો. બરાબર. બાકી 30 મિનિટ 3 કલાક રિઝનિંગ લઈને બેસી જાઓ. દાવા સાથે કહું છું રિઝનિંગમાં 30માંથી 22 25 માર્ક્સ આવશે. ભલે રોજ એક વખત રિવિઝન થઈ જાય. તમારા જીવનના જે સમય આપેલા છે તમે એમાંથી 1 કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક, 5 કલાક કન્ટિન્યુ 1 કલાક એક વિષય માત્ર ફાળવી દો. તમારા સૌથી મેજર માર્ક્સ અપાવે એવા વિષય કયા છે? તો કે ગણિત, રિઝનિંગ, ગુજરાતી, બંધારણ. આ 4 તમારા મેજર છે. આ 4ના ભેગા કરો ને તો 110 માર્ક્સ થાય છે. કેટલા? 110. માની લો કે આમાંથી તમને એવું લાગે કે મારું ગણિત વધારે નબળું છે, તો ગણિતને 2 કલાક આપો. હવેના દિવસોમાં તમે આ વિષયને વધારે માર્ક્સ આપો. આ તમારા 55% કવર કરે છે. બાકીનો સમય વધે છે એને એ પ્રમાણે સમય આપો. પણ જે વિષય તમારા પતી ગયા છે એ નજરે લેતા જાઓ. બાકી ઇતિહાસ, ભૂગોળમાં ઇતિહાસ માની લો કે હું પૂરું કરી દઈશ, તમે બેસશો તો એ પતી જશે. વીકમાં વિજ્ઞાન છે તો હું પૂરું કરી દઈશ. વિજ્ઞાનને એ 2 આવી ગયા. જીકે પૂરું કરી દઈશ એટલે 17 ને 13 ને 15 25 લગભગ 35 થી 40 માર્ક્સનો તો હું જ કરાવડાવી દઈશ બાકીનામાંથી. હજી બીજું કયું બાકી હોય તો તમારે ભૂગોળ, કરંટ અફેર્સ, એના ફોટા આજથી નાખવાનું ચાલુ કરશું. જ્યારે તમને 5-10 મિનિટનો ટાઈમ મળે ત્યારે ફોટા જોઈ લેવા. કન્ટેન્ટ આગળ ભણ્યા એનું એ જ હશે, પણ ફોટા સ્વરૂપ હશે તમને મજા આવશે. એટલે મંથ વાઇઝ ફોટા આવતા જાય.
નજર મારતા જાજો ને વાંચતા જાજો, એટલે 200 માર્ક્સનું કમ્પ્લીટ પૂરું થઈ જાય. બરાબર છે. ચિંતા કરવા કરતાં પોતાની જાત અને મહેનત ઉપર ભરોસાની ઝાઝી જરૂર છે કે મેં મહેનત કરી છે, મારે માર્ક્સ લાવવાના છે અને હું લાવી દઈશ. અને 14 તારીખનું પેપર આવશે, તમને દેખાઈ જાય. પણ આ કટ ઓફ સાથે જવાનું છે. ક્યારેક એવું બને લાસ્ટ ટાઈમની જેમ કે પાર્ટ એ એટલો અઘરો કરી નાખે કે તમને અડધા પ્રશ્નો આવડે જ નહીં. એટલે પરિસ્થિતિ એવી થાય કે 80માંથી તમને માંડ 40 આવડે. કેટલા આવડે? તો બાકી કેટલા વધ્યા? 40 જે ના આવડતા હોય. હવે જો તમે 40માં જોખમ લ્યો અને 40 ખોટા પડે તો તમારા માઇનસ કેટલા થઈ જાય? 10. 4 1 જાય, 40/4 એટલે 10 જાય. 40માંથી 10 ગયા તો વધ્યા કેટલા? 30. ઓલામાંથી 120માંથી માની લો કે તમારે 110 આવ્યા. હું કરવાનું છું આ 110 ને? સમજાય છે? કશા કામના નહીં. એટલે જો માંડ 40 થતા હોય તો જોખમ લેવાનું હાવ ટાળી ન દેવું, મૂકી દેવાનું. જોખમ લેવું હોય તો કેટલું લેવાનું? તો કે 40 કન્ફર્મ છે. હજી આમાંથી 5 ઓછા થાય તો મને વાંધો નથી. એટલે 5 ઓછા છે, 5 ચોક 20. આ 40માંથી કેટલાનું જોખમ લેવાનું? 20નું. એનાથી વધારે નહીં જ લેવાનું. ના આવે તો ચાલશે, માર્ક્સ ના આવે તો ચાલશે, પણ આયેલા જો ઓછા થશે તો બાકીના કઈ કામના રહે નહીં. એ જ વસ્તુ સામેની બાજુ પણ થઈ શકે કે આ સહેલું હોય, જેમ આ વખતના PSIના પેપરમાં થયું કે તમે ધારો તો 100માંથી 80 લઈ શકો, તો એવી રીતના આમાં 80માંથી માની લો 70 75 આવે અને સામે 120માંથી એવું બને કે તમારા માંડ 60 સાચા પડે તો વાહે ખોટા કેટલા પડ્યા? 60. જો એ 60 તમારા ખોટા થાય તો 60/4 એટલે કેટલા થઈ ગયા? 15. 15 માઇનસ થાય તો વાહે કેટલા વધ્યા? 45. ઓકે, આ તમારા કશા કામના ના રહે. એટલે અહીંયા જોખમ લેવા માટે પહેલા તો સેફલી 50 ઉપર પહોંચી જવાનું. 50-55 પહોંચી જાઓ. ઓકે, પછી માની લો કે તમારા આમાં 70 જેવા થાય છે તો વાહે કેટલા વધ્યા? 50. તો 55 ઉપર તમારે જોખમ લેવાનું. 55-60 ઉપર આવે ને તો જોખમ લેવાનું. માની લો કે તમારા 70 થયા તો હવે તમે આમાં 5 ચોક 20, 20નું જોખમ લો તો ચાલે. 60 ઉપર થાય તો જોખમ લેવાનું, બાકી જોખમ લેવાનું નહીં. કેમ કે તમારે 60 માંડ થતા હોય ને, પેપર ટફ કહેવાય, મેરિટ નીચું જ જાય. ખોટું જોખમ લઈને નાપાસ નહીં થવાનું. એના કરતાં ઓછા માર્ક્સ લઈ ઓર્ડર લઈ લેવાનો. વધારે માર્ક્સની આશામાં નાપાસ થવું એના કરતાં ઓછા માર્ક્સમાં નોકરી લેવી એ સારી વસ્તુ છે. નોકરીમાં લાગી જાઓ પછી કોઈ માર્ક્સ પૂછતું નથી. તમે પોલીસ બનો ને, વર્દી પહેરો, પછી તમને માર્ક્સ ન પૂછે કેટલા માર્ક્સ વાળો પોલીસ, એવું ન હોય. પોલીસ છે. એટલે આ એક વસ્તુ ધ્યાન રાખવાની છે. જોખમ લેવાની છૂટ છે, ટીક કરવાની છૂટ છે, પણ આપણી ક્ષમતામાં રહીને. અને એમાંય જો તમે સહેલા પ્રશ્ન ભૂલથી ખોટા નહીં પાડો તો તમે નાપાસ નહીં થાવ. સહેલા પ્રશ્ન ખોટા ક્યારે પડે? વાંચવામાં ઉતાવળ થાય ત્યારે. પ્રશ્નમાં એકેમ ઉતાવળ નહીં કરવાની. 3 કલાક ઇનફ ટાઈમ છે, આરામથી પેપર પતી જાય. પ્રશ્ન શાંતિથી વાંચવાનો, 4 ઓપ્શન જોવાના અને ટીક કરવાનું. દુનિયામાં સૌથી વધારે કોન્સન્ટ્રેશન અત્યાર સુધીની તમારી લાઈફનું એ પેપરમાં હશે. તમારું સૌથી વધારે કોન્સન્ટ્રેશન, ધ્યાન એ પેપરમાં હશે. દુનિયા તમારા માટે બ્લેન્ક થઈ ગઈ હશે. આ મારો પોતાનો અનુભવ છે. તમે પેપર આપતા હો ને ત્યારે તમને કાંઈ યાદ નહીં આવે, કેમ કે તમારું આખું ધ્યાન ત્યાં જ હશે. બસ ધીરજથી શાંતિથી પ્રશ્ન વાંચો, છે નથી, હાથમાં પેન્સિલ રાખવાની, આખા પ્રશ્નમાં કંઈક અગત્યનું હશે ને ટીક કરી દો. જેમ કે મેં આગળ પ્રશ્ન કીધો કે ગુજરાતી ભાષાના આદિ કવિ, એટલે તમારે ખાલી શું ટીક કરવાનું? આદિ કવિ. ગેરંટેડ અંદરથી નરસિંહ મહેતા આવે. મહાકવિ હોય તો પ્રેમાનંદ આવે. એટલે જે પ્રશ્નનો પ્રાણ હોય ને એ શબ્દને ખાલી ટીક મારી દેવાનું અને પાછળ છે નથી જોઈ લેવાનું. સહેલો પ્રશ્ન ખોટો નહીં પડે તો પાસ થઈ જવાનું. લોકો 80 માર્ક્સે પાસ થઈ ગયા. લે 80 માર્ક્સે પાસ થઈ ગયા, 105 વાળા ના પાસ છે.
છેલ્લી પરીક્ષાના રિઝલ્ટમાં 80 વાળા પાસ છે, 105 વાળા નપાસ છે. કેમ કે આ સમજ્યા નથી. આવડતું હતું એમાં રમરમા ટાઈમ આપ્યો, વાહે પૂરું ન થયું અથવા આવડ્યું નહીં. એટલે આપણો પેલો ટાર્ગેટ શું? કટ ઓફ. કટ ઓફ સચવાઈ જાય ઓકે, પછી સ્કોર કરવાની છૂટ થઈ જશે. પહેલો કલાક પાર્ટ બી ને આપો, બીજો કલાક રિઝનિંગ પતે એટલે ગુજરાતી, અને પછી ત્રીજો કલાક ગણિત. જેવો કલાક પતે આના પ્રશ્ન OMR-માં ફરજિયાત ટીક કરી દેવાના, જેટલા આવડ્યા હોય. 120માંથી 80 આવડ્યા છે, 80 OMR-માં ઉતારી દો. પછી રિઝનિંગ કરો, એટલે પાછળથી લોડ પડે નહીં. ભલે 10 મિનિટ ત્યારે વહી જાય એનો વાંધો નહીં, કે કલાક પતી જાય ઉપર 10 મિનિટ થઈ OMR-માં ઉતારી દો. બાકી પેલા પેપર હાથમાં આવે, રમરમા પેપરમાં ધબધબાટી બોલાવવાની છે. એક પેન્સિલ વચ્ચેથી કાપી નાખવાની, ચારે છેડા છોલી નાખવાના. પેન્સિલ ભાંગી જાય, પેન્સિલ બદલી નાખવાની. ત્યાં છોલવા બેહવાનું નહીં. હા, છોલાઈ જાય પાછી. ચલો, તો એમાં એક ટોપિક છે ગુજરાતી. એમાં તમને અર્થઘરણ આપ્યું છે. આ લોકોએ આની પહેલા જે પરીક્ષા હતી ત્યારે ગુજરાતી ભાષામાં આવું લખ્યું હતું કે ફકરા પરથી જવાબ લખવા. હું લખીને કૌંસમાં લખ્યું હતું ગુજરાતીમાં. આ વખતે એમને આ લીટી કાઢી નાખી છે. આ વખતે નોટિફિકેશન છે ને એમાં આ લીટી કાઢી નાખી છે. તમને નહીં ધ્યાન ગયું હોય, મને ગયું હશે, કેમ કે હું માથાકૂટમાં પડ્યો હતો ને એટલા માટે. કેમ કે મેં આ વાત કીધી હતી કે તમે અહીંયા લખ્યું છે ફકરા પરથી જવાબ લખો. મેં એમને 2 ફકરા બતાવ્યા પોલીસના પેપરના, કે આ બંને ફકરા ઉપરથી તમે આ પ્રશ્નના જવાબ આપી દો તો અમે અહીંથી પાછા વયા જઈએ. તો કે એ ના નક્કી થાય તો મેં કીધું તો પછી આ લીટીનો શું મતલબ થાય? તો એમાં તો કઈ એમને ધ્યાન ન દીધું, પણ આ વખતે એમને આ લીટી કાઢી નાખી. બરાબર છે. જો એની નક્કી કર્યું હશે કે તમને ગુજરાતીમાં માર્ક્સ આપવા જ નથી, તો કઈ મતલબ નથી. બાકી એને એવું નક્કી કર્યું હશે કે ભાઈ વિદ્યાર્થીને છાજે એ પ્રમાણે પૂછવું જોઈએ, તો આ 20માંથી 20 આવશે, નકર 10-15 તો આવશે જ. તે ડિપેન્ડ કરે કેવું પેપર નીકળે છે. પણ જ્યારે એવું નીકળે ને પેપર કે 10 પ્રશ્ન તમને ના આવડે તો ગભરાવાનું નહીં. તમારા એક માટે નથી, એ આખા ગામ માટે છે. તો એમાં શું થઈ શકે? 2 ઓપ્શન. 10 પ્રશ્નોમાંથી માની લો 5 લાઈનમાં હશે, A, B, C, D ને E. જો તમે E કરો બધા 10 તો તમારો એક કપાશે નહીં, એક આવશે નહીં. માની લો કે 10 ટીક કરો ખોટા પડે તો માઇનસ થાય 2.5. 10 ખોટા પડે તો 2.5 માઇનસ થાય. પણ જો 10માંથી 2 સાચા પડી જાય, કેટલા? 2, અને 8 ખોટા પડે તો તમે 0 ઉપર આવી જાઓ. નફો નહીં, નુકસાન નહીં. મતલબ કે ઈ કરો કે આ થાય 2 સેમ. હવે એવું ત્યારે જ થાય કે જ્યારે તમે કોઈ એક ઓપ્શન પર તૂટી પડો. તમે અહીંયા ડિઝાઇન બનાવો કે A, B, C, D, C, B, A. એમ ના કરાય. 10 A, કા 10 B, કા 10 C, કા 10 D ઠપકારવાના. 10માંથી 2 તો કદાચ ઈશ્વરની કૃપા સાચા થઈ જાય, અઠે જ તે 2 સાચા થઈ ગયા તો ઓકે, નફો નહીં, નુકસાન નહીં. પણ ક્યારેક એવું થાય કે 10માંથી 4 સાચા થઈ જાય. જો 4 સાચા થઈ જાય ઓકે, તો સીધો તમને નફો થાય 2.5 માર્ક્સનો. એટલે કદાચ એવું બને કે તમને સેટ થતું નથી. આવું ને આવું બીજું ક્યાં બને? ગણિતમાં પાડા જેવા પ્રશ્નો હોય, ડેટા ઇન્ટરપ્રિટેશનના, કે આખું મોટું ટેબલ આપ્યું હોય ને તમને એમ થાય કે હવે આ તો ભેગું થાય એવું લાગતું નથી, સમય નથી, અથવા તો ગણતરી થાય એમ નથી. 5 પ્રશ્ન છે તો શું કરવું? એક ઓપ્શન 5-5 E, બીજો ઓપ્શન કાં 5-5 A, કાં 5-5 B, કાં 5-5 C અને કાં 5-5 D. તો એનાથી શું ફાયદો થાય? માની લો તમે 5-5 C કર્યા, 3 C સાચા પડ્યા, સીધો તમારો પ્રોફિટ. એક પણ સાચું પડી જાય ને તો તમને નુકસાન નહીં જાય. 4 ખોટા 1 સાચું ઇક્વલ, એટલે મૂકી નહીં દેતા. બરાબર. જો આ બંચ આવે ત્યારની વાત કરું છું, 4-4, 5-5 પ્રશ્નો ભેગા આવે ને ત્યારની વાત થઈ. આ
બાકી 200માંથી સામાન્ય રીતે 30 પ્રશ્ન ઈ કરો ત્યાં સુધી તમે સેફ કહેવાઓ, વાંધો નથી. અઘરું પેપર થોડું લાગે તો, બાકી 200 ટીક કરવાના. અઘરા પેપરમાં વધારે ટીક નહીં કરવાના. ચલો, હવે તમે અત્યારે પરીક્ષાની તૈયારી કરો છો, માની લો કે એમાં ક્યાંય ઉણપ રહી ગઈ હોય, અથવા તો તમને એવું લાગે કે આ વખતે જોઈએ એવી તૈયારી ના થઈ, અથવા તો તમારી તૈયારી ખૂબ સારી છે અને તમે તમારા પરિવારમાં બીજા ભાઈઓ કે કોઈને તૈયારી વ્યવસ્થિત કરાવવા માંગો છો, તો 22/6/2026થી 1 વર્ષની નવી બેચ આપણે શરૂ કરીએ છીએ. આ 1 વર્ષની બેચ, એમાં અલગ અલગ 28 જેટલા વિષય, કે કોઈ પણ પરીક્ષા તમે આવનારા સમયમાં આપવાના છો 2026, 27 કે 28માં, બધા માટે કામ લાગે. સામાન્ય રીતે જે વિદ્યાર્થી આયોજનપૂર્વક વહેલાથી તૈયારી કરે એનું પાસ થવાનું નિશ્ચિત થઈ જતું હોય છે. તો જેમને પણ 1 વર્ષ સુધી કન્ટિન્યુ મહેનત કરવી છે, રોજ દિવસમાં 2 લેક્ચર હશે, સવારે 10 થી 12 અને બપોરે 4 થી 6. રૂબરૂ ભણવું હોય તો રૂબરૂ ભણી શકાશે, ઘરે બેઠા લાઈવ ભણવું હોય તો લાઈવ પણ ભણી શકાશે. એડમિશનની પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે, તમે એમાં જોડાઈ શકો છો. કોઈ તમારા મિત્ર પરિવારજનો તૈયારી કરવા માંગતા હોય તો એમને પણ તમે સજેસ્ટ કરી શકો છો. હોસ્ટેલ દીકરા દીકરીઓ માટે છે, લાઇબ્રેરી છે, ભણવાનું છે, રહેવું, જમવું, ભણવું, બધું વાંચવું એક જ જગ્યાએ અને એકદમ સેફટી સલામત જગ્યા સાથે. જેમની પણ ઈચ્છા હોય તો એ મિત્ર જોડાઈ શકે છે. વિગત તમને અહીંયા આપેલી છે. હવે આપણે આ ગદ્યાર્થ ગ્રહણના પ્રશ્ન છે એ કેવી રીતના સોલ્વ કરવા એ તરફ આગળ વધીએ. ચલો, તો ગદ્યાર્થ ગ્રહણ, અર્થ ગ્રહણ, સાર ગ્રહણ, અંગ્રેજીમાં એને કહેવાય કોમ્પ્રિહેન્શન. પરીક્ષામાં શા માટે પૂછાય છે? ઓકે, એને પરીક્ષામાં છોકરાઓને પાસ કરવા છે. કે જેને ગણિતે ના આવડતું હોય, રિઝનિંગ ના આવડતું હોય, એને પાસ કરવું હોય તો કે એને ગુજરાતી આપી દો, એમાં જો લખી નાખે એટલે છોકરું પાસ થઈ જાય. પરીક્ષાર્થીએ ભવિષ્યમાં કર્મચારી તરીકે અલગ અલગ બાબતોનું અર્થઘટન કરવાનું હોય છે. તેથી તેની બૌદ્ધિક અને સાહિત્યિક તથા ભાષા સુધીની ક્ષમતા તપાસવાના હેતુથી પરીક્ષામાં ગદ્યાર્થ ગ્રહણ પૂછવામાં આવે છે. તમે કોઈ મુદ્દો હોય તો એને સમજી શકો, એમાંથી કયા પ્રકારના પ્રશ્નો નીકળી શકે, આ આખો મુદ્દો શું કહેવા માંગે છે. અર્થગ્રહણ અથવા તો સાર ગ્રહણ. અર્થગ્રહણ એટલે કે આપેલ ગદ્યખંડના અર્થને પામવું, તેના અર્થગ્રહણ પણ કહેવાય. કોઈ તમે કાલ સવારે પોલીસ કોન્સ્ટેબલ બન્યા, તમારામાંથી કોઈ સાહેબનો રાઇટર બને, પીઆઈ હોય તો એનો રાઇટર હોય, એસપી હોય એનો રાઇટર હોય. રાઇટર એટલે લખનાર. તો કોઈ માની લો કે તમને ફરિયાદ લખાવા આવે છે, તમે આખું ઝીણવટપૂર્વક બધું લખો છો, પછી તમને સાહેબ બોલાવે શું હતું મેટર, તો તમે આખું લાઈનસર વાંચવા જાઓ એટલો સાહેબ પાસે સમય ના હોય. એટલે તમારે શું કરવાનું, આખું 4 પાનાનું વાંચેલું તમારે 4 લીટીમાં કહી દેવાનું કે સાહેબ આ નામનો વ્યક્તિ છે, ખોટો છે, એટલે બી નામના વ્યક્તિએ ફરિયાદ કરી છે. આવું તમારે સમજાઈ દેવાનું. ગદ્યાર્થ ગ્રહણમાં આપેલ ફકરાના ભાવાર્થને સમજી તેની નીચે પૂછેલા પ્રશ્નના ઉત્તર આપવાના છે. ડેવિડ રસેલ કહે છે કે શબ્દની સ્પષ્ટ ઓળખ તેનો અર્થનું જ્ઞાન, વાચન, અર્થગ્રહણ અને ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે. ભગવત ગોમંડળમાં અર્થગ્રહણ શબ્દ માટે અર્થગ્રહણ શબ્દ પ્રયોજાય છે, જેનો અર્થ આપ્યો છે મતલબની સમજણ. સાર્થ જોડણી કોષ મુજબ અર્થગ્રહણનો અર્થ છે અર્થ સમજવો, અર્થાત વાચન સામગ્રીનો વાચક જે અર્થ સમજે છે તે. વાચ્ય સામગ્રીના વાચકે પોતાની બુદ્ધિ ક્ષમતા મુજબ જે શાબ્દિક, પ્રતિકાત્મક કે સંદર્ભક જે અર્થ ગ્રહણ કર્યો હોય એ. શું ધ્યાન રાખવાનું છે? આપવામાં આવેલા ગદ્યખંડને ધ્યાનપૂર્વક વાંચો. જો એકવાર વાંચવાથી ન સમજાય તો તેને ફરીથી વાંચો. તેનો અર્થ તથા રજૂ થયેલ વિગતને બરાબર સમજો. માન્યતા એવી છે કે ગુજરાતી સહેલું હોય છે. એવું બિલકુલ નથી. ગુજરાતી સહેલું હોય છે એમાં ના નહીં, પણ સમય લઈ જાય છે. આ ટોપિક એ તમારો સમય ખાઈ જવા માટે આપેલો છે કે તમે 20 પ્રશ્નો સોલ્વ કરો ને તો તમારી અડધી કલાક ઉપર નીકળી જાય. નોર્મલી તમારે 45 સેકન્ડમાં એક પ્રશ્ન પૂરો કરવાનો છે, એની જગ્યાએ તમને 1.5 મિનિટ ઉપર વહી જાય. એટલા માટે મેં કીધું છે કે આને વાહે રાખજો, ગુજરાતીને પાછળ રાખજો, રિઝનિંગ અને ગણિતની વચ્ચે. પહેલા રિઝનિંગ, પછી ગુજરાતી અને પછી ગણિત. પ્રશ્નોને ધ્યાનમાં રાખી ફકરાને ફરી એકવાર વાંચી લો. ફકરાના જવાબો ફકરામાં કઈ જગ્યાએ છે તે શોધવાના છે.
પ્રશ્ન જે કેવા પ્રકારના છે તે સમજો, પ્રશ્નમાં શું પૂછવામાં આવ્યું છે તે સમજો, પ્રશ્નો વાંચ્યા બાદ વિકલ્પ ધ્યાનથી વાંચી આપેલા પ્રશ્નને અનુરૂપ યોગ્ય જવાબ પસંદ કરો. જો પ્રશ્ન બરાબર સમજશો નહીં તો તમે તેનો સાચો જવાબ લખી શકશો નહીં. આમ જોવા જઈએ તો આ બહુ સહેલી વસ્તુ છે. એક વાર્તા લખીને આપી છે, એના નીચે પ્રશ્ન છે, વાર્તા વાંચીને પ્રશ્નના જવાબ આપવાના છે. આ સંસારનો કોઈ વ્યક્તિ એવું ના હોય જે જવાબ ના આપી શકે, અને મોટા ભાગે 90% સાચા જ હોય. એકાદો પ્રશ્ન રેર કદાચ ખોટો પડે, બાકી ના જ પડે. ખાલી સમય સાચવવાનો છે. પ્રશ્નોના ઉત્તરો મનમાં ગોઠવી લો, ત્યારબાદ તેના જવાબ લખો. ફકરાને શીર્ષક આપવાનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય ત્યારે શીર્ષક સંક્ષિપ્ત ફકરાના હાર્દને ચોટદાર હોવું જોઈએ. આમાંથી તમારે જાતે લખવાનું તો કંઈ છે નહીં. તમારે 4 ઓપ્શનમાંથી નક્કી કરવાનું છે. એમાં નક્કી કરવામાં થોડીક ધીરજ રાખવી, સમાનતા જોવાની. તમને એ અને બી આપ્યા છે ને તો તમને લાગશે કે સેમ ટુ સેમ છે, સરખા નહીં હોય, કાંઈક ફરક હશે. 2 જવાબ તો થાય નહીં, એટલે એટલી ખાલી ધીરજ રાખવાની. કેટલાક વિદ્યાર્થીઓ સૌપ્રથમ પ્રશ્ન વાંચે છે. સૌથી પહેલા ફકરો વાંચ્યા, ત્યારબાદ પ્રશ્ન વાંચો. જો પ્રશ્ન અઘરા હશે તો તમે ફકરો વાંચવાનું શરૂ કરો તે પહેલા માનસિક રીતે ગૂંચવાઈ જશો. જો તમે ફકરો વાંચ્યા પછી જ પ્રશ્ન જોશો તો તમને અઘરા પ્રશ્ન પણ સરળ લાગશે. સામાન્ય રીતે 2 મેથડ છે. એક પહેલા ફકરો વાંચો, પછી પ્રશ્ન વાંચો, એટલે વાંચેલા ફકરામાંથી સીધા તમને જવાબ મળતા થઈ જશે. બીજી મેથડ છે, પહેલા પ્રશ્ન વાંચી લો તો ફકરો વાંચો એટલે ડાયરેક્ટ જવાબ મળતા થાય. ઘણી વખતે આપણને એવું લાગે કે પહેલો પ્રશ્ન એટલે પહેલી લીટી ઉપર હોય, બીજો પ્રશ્ન પછી ત્રીજો પ્રશ્ન. એવું ના હોય. પહેલો પ્રશ્ન છેલ્લી લીટીમાં હોય અને છેલ્લો પ્રશ્ન પહેલી લીટીમાં હોય. એનાથી કંઈ ફરક નથી પડતો. લાઇનસર હોય એવું કંઈ જરૂરી નથી. ફકરો શાંતિથી વાંચો, સાથે સાથે અગત્યના મુદ્દા નીચે લીટી કરતા જાઓ. પ્રશ્નમાં નજર નાખો અને વાંચતા જાઓ, જવાબ લખતા જાઓ. આ 3 લીટી મને આમાં જે સૌથી સહેલું લાગે છે એ પહેલા પ્રશ્નમાં નજર નાખો, પ્રશ્ન વાંચતા જાઓ અને પ્રશ્નમાં જે પણ અગત્યનું હોય કે એ ટીક મારતા જાઓ. એટલે જેવું તમે પ્રશ્નમાં ટીક મારશો ને એવું ફકરામાં આવશે, તરત તમને જવાબ મળતા જશે. બાકી ફકરો વાંચીને જવાબ લખો, જવાબ વાંચી પ્રશ્ન વાંચીને ફકરો વાંચો, કાંઈ ફેર નથી પડવાનો. એ જ પાનામાંથી હશે. તકલીફ ક્યારે પડશે કે ફકરો તમને આગળના પાને દીધા હશે અને પ્રશ્ન પાછળ દીધા હોય તો તમારે આગળ પાછળ જોવું પડે. બાકી એક જ ઉપર ફકરો હોય, નીચે પ્રશ્ન હોય તો કઈ માથાકૂટ જ નથી. સામે હોય તો એ નથી, ઓલું પાનું ફેરવવાનું થાય. કહેવાનું તાત્પર્ય એવું છે કે આ અઘરું નથી અને આમાં બહુ કંઈ એવું લાંબુ શીખવા જેવું નથી. સરળ લાગતો આ ટોપિક સમય માગી લેશે. વધારે પ્રેક્ટિસ કરવાથી સમયમાં ઘટાડો કરી શકાય. બાકી સમય દેવો પડશે જ, એમાં કોઈ બાંધછોડ નથી. કેમ કે માની લો કે એની આખું પાનું ભરીને તમને ફકરો આપી દીધો, લે અહીં તમારે ફરજિયાત વાંચવો પડે. બીજું કે દરેક પ્રશ્ન વાંચવો પડે. તમને પ્રશ્ન ન મળે તમારે શું કરવું પડે? આખો ફકરો વાંચવો પડે. એટલે સમય ખાઈ જશે. અને જો વધારે અઘરું હોય, આવી રીતના લાંબુ હોય, તો ગુજરાતીને હાવ છેલ્લે નાખી દેવાનું. ગણિત પછી રીઝનિંગ પછી ગણિત, ગણિત પછી છેલ્લે સાવ છેલ્લે નાખી દેવાનું. બાકી નકર તો વચ્ચે પથારી ફેરવી નાખે. આ શબ્દ ઉપર ખાસ ધ્યાન આપજો. સમય માગી લેશે એ કહે નહીં, 20 મિનિટ શર્ટ દઈને નીકળી જાય. આવી રીતના ફકરો આપેલો હોય છે. જો તમે પેલા ફકરો વાંચો તો ફકરામાં જે બાબત તમને યોગ્ય લાગે એને ટીક મારી દેવાનું. અભ્યાસનું મહત્વ આપણા દેશમાં બહુ લાંબા કાળથી સમજાયેલું છે, એટલે અભ્યાસના મહત્વની વાત થઈ. પણ અભ્યાસ સાથે બીજી કેટલીક બાબત પર ધ્યાન ગયું નથી. અભ્યાસ વિના સંસ્કાર દ્રઢ થતા નથી. અભ્યાસ વિના સંસ્કાર દ્રઢ થતા નથી એ જણાયું. એટલે ગમે તે રીતે આપણે અભ્યાસ કરવા મથીએ છીએ. દરેક ક્રિયા 3 રીતે થાય છે. ક્રિયા કેટલી રીતે થાય છે? 3. એક છે ભયથી, બીજું છે લાલચથી, ત્રીજું છે પ્રેમથી. ભયથી અને લાલચથી પણ સંસ્કાર પાડી શકાય છે. એમાં અભ્યાસ કરનારની વિવેક બુદ્ધિને ખીલવવી નથી પડતી. સર્કસના મેનેજરો જનાવરોને ભયથી કેળવે છે. શાળામાં શિક્ષકો પણ એ જ રીતે અજમાવે છે. ઘણા ધર્મગુરુઓ ભય કે આશા બતાવીને સારી ટેવો પાડવાનો પ્રયત્ન કરે છે. શું લેવા ભય બતાડે છે? સારી ટેવો પડે એના માટે.
પણ આ રીતે પાડેલી ટેવોમાંથી જ્યારે વિશ્વાસ ઉઠી જાય છે ત્યારે સૌકાની ટેવો પણ થોડા જ સમયમાં નાશ પામે છે. આ ફકરો કિશોરલાલ મસરૂવાળાએ લખ્યો. એટલે આ ફકરાના લેખક કોણ છે? કિશોરલાલ મસરૂવાળા. એ અહીંયા લખેલું છે એટલે આપણને ખ્યાલ આવે. હવે એના આધારે આપણને પ્રશ્ન પૂછે છે કે આપણે અભ્યાસનું મહત્વ શા માટે સ્વીકારીએ છીએ? સંસ્કાર દ્રઢ કરવા, નોકરી માટે પૈસા કમાવા. તો ફકરો વાંચ્યો ને આપણને ખબર પડી કે નોકરી ને પૈસા એવું તો કઈ છે જ નહીં. ફકરામાં જે વસ્તુ આપી હોય ને એના આધારે જવાબ લખવાનો છે. ડાયરેક્ટ ખબર પડી જાય એ સંસ્કાર દ્રઢ કરવા. દરેક ક્રિયા કઈ રીતે થઈ શકે છે? દરેક રીતે 3 રીતે થાય છે: ભયથી, પ્રેમથી, લાલચથી. એટલે જવાબ ડી. એટલે તમે ફકરો વાંચીને જવાબ વાંચશો, પ્રશ્ન વાંચશો, ઓટોમેટિક ખબર પડતી જશે. કઈ રીતોમાં અભ્યાસ કરવાની વિવેક બુદ્ધિને ખીલવવી નથી પડતી? ભયથી, લાલચથી, એને બી બંને. આપણે જોઈ લઈએ અહીંયા લખેલું હતું ભયથી ને લાલચથી, પ્રેમથી. ભયથી ને લાલચથી પણ સંસ્કાર પાડી શકાય છે. એમાં અભ્યાસ કરનારની વિવેક બુદ્ધિ ખીલવવી નથી પડતી. ભયથી ને લાલચથી. ભયથી કે લાલચથી પડેલી ટેવો ક્યારે નાશ પામે છે? આત્મજ્ઞાન થાય ત્યારે, પૈસા મળે ત્યારે, વિશ્વાસ ઉઠી જાય ત્યારે. તો વિશ્વાસ ઉઠી જાય. આપેલ ગદ્યખંડના લેખકનું નામ કિશોરલાલ મસરૂવાળા. એક ફકરો, 5 પ્રશ્ન, 5 જવાબ, 5 સાચા, 5 માર્ક્સ. આવા 5 માર્ક્સના કેટલા છે? 4. 5 ચોક 20. એટલે જો આવું પૂછે, ગમે એ પૂછે, જવાબ આવશે આવશે ને આવશે. કેમ કે જવાબ ક્યાં હશે? ફકરામાં. ફકરો તમારી નજર સામે છે. ખાલી તમારે કોશિશ શું કરવાની છે? શાંતિથી વાંચીને જવાબ લખવાની. આ બીજો ફકરો આપ્યો છે. આ પેરેગ્રાફ છે. એના પ્રશ્નો છે. પેલા પેરેગ્રાફ વાંચવો હોય તો પેરેગ્રાફ, પ્રશ્ન વાંચવા હોય તો પ્રશ્ન. પુસ્તક દ્વારા મળતા જ્ઞાનની વિશિષ્ટતા શી છે? એટલે ખબર પડે જ્ઞાનની વિશિષ્ટતા. પુસ્તક દ્વારા શું શું પ્રાપ્ત કરી શકાય? એટલે કે પ્રાપ્તિ. કોણ માનવીનો એકાંકી અને સાચો સાથીદાર છે? સાથીદાર. દીવાની પાસે એકલા બેઠા હોઈએ અને પુસ્તક દુનિયામાં એકે. આ વાક્ય કોનું છે? આવું લઈ તો બેઠે બેઠું મળી જ જવાનું છે. અને ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. હવે આ પેરેગ્રાફ આપ્યો છે. મનુષ્ય દુનિયામાં કેવી હશે? ભવિષ્યમાં દુનિયા કેવી હશે એ આપણે જાણતા નથી. પણ અત્યારના સિનેમા, રેડિયો, ટીવી કે ઇલેક્ટ્રોનિક સાધનો સામે પુસ્તક હારી જાય, લુપ્ત થઈ જાય એમ લાગતું નથી. રેડિયો, સિનેમા એવી બીજી વસ્તુઓ આપણને આનંદ આપી શકે છે, માહિતીમાં આપી શકે છે. પણ પુસ્તકનો આનંદ અને પુસ્તકમાંથી મળતું જ્ઞાન એક અનોખી અને પોતાની વિશિષ્ટતા ધરાવે છે. પુસ્તકના વાંચી લીધેલા પાના ફેરવીને માણસ તે ફરી વાંચી શકે છે, એનો આનંદ માણી શકે છે. વાંચનમાંથી પોતાને મનગમતા ચિત્ર તે ઊભા કરી શકે છે. એક પ્રસંગ કે માહિતી વાંચી પોતાના જીવનમાં બનેલ કોઈક એવા કે તદ્દન ભિન્ન પ્રસંગની સ્મૃતિ માણી શકે છે. આવું આજના બીજા કોઈ સાધનમાં શક્ય નથી. પુસ્તકોના વાચક ઈચ્છા પડે ત્યાંથી પુસ્તક વાંચી શકે છે અને વાંચવાનું બંધ કરી શકે છે. એક જ પુસ્તકમાંથી ભિન્ન ભિન્ન સ્તરના વાચકો ભિન્ન ભિન્ન પ્રકારનો આનંદ અનુભવી શકે છે. એ જ રીતે એક જ માણસ તેની જુદી જુદી મનસ્થિતિમાં એક જ પુસ્તકમાંથી જુદા જ પ્રકારનો આનંદ કે જ્ઞાન મેળવી શકે છે. કેટલાક પુસ્તકો જ્ઞાનની ખાણ જેવા છે, જેમાંથી દરેક વાંચન વખતે નવા અર્થો, નવા સંદર્ભો, નવા આનંદ, નવો સંતોષ મળે છે. પુસ્તક જ માનવીનો એકાંકી અને સાચો સાથીદાર છે. કદાચ સદીઓ સુધી રહેશે. વિદ્વાન યોશિદા કેનાકે સાચું જ કહ્યું છે કે દીવાની પાસે એકલા બેઠા હોઈએ અને સાથે પુસ્તક હોય એના જેવા આનંદ દુનિયામાં એકે નથી. એટલે આ વાક્ય કોનું થઈ ગયું? યોશિદા કેનાકે. એટલે સામાન્ય રીતે 2 કે 3 પ્રશ્ન તમને તરત મળી જ જવાના છે. હવે આપેલો પ્રશ્ન છે, પુસ્તક દ્વારા મળતા જ્ઞાનની વિશિષ્ટતા શું છે? મનગમતા ચિત્ર ઊભા કરી શકે, પ્રસંગની સ્મૃતિ માણી શકે. આપેલ બંને. તો 2 વસ્તુ હતા. ચિત્ર ઊભા કરી શકે એવું આવ્યું હતું ને પ્રસંગની સ્મૃતિ માણી શકે એવું પણ આવ્યું હતું ને. મનગમતા ચિત્ર ઊભા કરી શકે છે,
અને બીજું શું હતું? પ્રસંગની સ્મૃતિ માણી શકે છે. એટલે મળી જ જવાનું છે. પુસ્તકો દ્વારા શું શું પ્રાપ્ત કરી શકાય છે? નવા અર્થો, નવા સંદર્ભો, નવો આનંદ, નવો સંતોષ મળે છે. નવા અર્થો, નવો આનંદ, નવા સંદર્ભો એટલે જવાબ શું થશે? ડી, આપેલ તમામ. દુનિયામાં ગમે માણસ ગમે એટલી કોશિશ કરે, આનો જવાબ ન આવડે એવું કોઈ દી બને જ નહીં. ફકરા ઉપરથી જવાબ લખવાનો છે, તમે વાંચો તો આવવાનું જ છે. ખાલી પ્રશ્ન શેનો છે? સમયનો. કે સમય ધ્યાનમાં રાખવો પડે, બાકી જવાબ આવશે જ. તમે એક વાર વાંચશો, બીજી વાર વાંચશો, ત્રીજી વાર વાંચશો, તો આ ઓપ્શનમાં લખ્યું છે ત્યાં દેખાવાનું જ છે. કોણ માનવીનો એકાંકી અને સાચો સાથીદાર છે? હતું ને પુસ્તક. પુસ્તક જ માનવીનો એકાંકી અને સાચો સાથીદાર છે. આ લાઈન અંદર આવશે જ. તમે ગમે એટલી કોશિશ કરો, તરત દેખાઈ જાય તો તરત જવાબ. બાકીના 3-4 વખત વાંચીને લાવવું પડશે. દીવાની પાસે એકલા બેઠા હોઈએ અને સાથે પુસ્તક હોય, એનો જેવો આનંદ દુનિયામાં એકે નથી. આ વાક્ય કોનું છે? યોશિદા કેનાકે. પછી ત્યાં મનમાં પ્રશ્ન થાય કે આ કેવું નામ છે? કોણ હે? એ તેલ લેવા ગયું હોય તો સાની મને ટીક કરીને આગળ હેલને. ગદ્ય ખંડને યોગ્ય શીર્ષક આપો. ઇલેક્ટ્રિક સાધનોનો ઉપયોગ એ તો ન થાય. વાંચવા આનંદ, પુસ્તકોની મૈત્રી, આધુનિક યુગનું યંત્ર એ ન. 2 વૈદા. પુસ્તકોની મૈત્રી, વાંચવાનો આનંદ. 2 હરખા લાગે. એમાંથી વધારે ભાર શેના ઉપર આવે? પુસ્તકો ઉપર. પુસ્તકોની મૈત્રી. એટલે ગમે એટલી કોશિશ કરવામાં આવે, આ પ્રશ્નના જવાબ તમારા સાચા પડશે ને પડશે. ખાલી ધ્યાન શું રાખવાનું છે? સમય. વધારે હેરાન કરવા ફકરો લાંબો આપશે. વધારે હેરાન કરવા શું કરશે? ફકરો લાંબો આપશે. તો થોડોક સમય વધારે દેવો પડશે, પણ જવાબ આવશે. ચલો પહેલા તમે ફકરો વાંચવાની કોશિશ કરો જોઈએ. વાંચી લીધું? એટલે મોટી તમને ખબર પડી ગઈ હશે. આત્મવિશ્વાસને લગતી વાત છે. તેને લગતી વાત છે? આત્મવિશ્વાસને લગતી વાત છે. આ પ્રશ્ન છે. મનુષ્યના જીવનમાં શાની જરૂર પડે? આત્મવિશ્વાસ એ શેનો સાર છે? આત્મશ્રદ્ધાને ક્યારે દર્શન થાય? આત્મશ્રદ્ધા એક એવી પ્રબળ અને અનન્ય શક્તિ છે જે પાણીને, ઘીમાં અને રેતીને કાનમાં ફેરવી શકે છે. વાક્ય કોનું છે? આ વાક્ય કોનું છે એવું પૂછે ને તો તે ઓપ્શન એમને એક જ હશે. ગદ્ય ખંડને યોગ્ય શીર્ષક આપો. આ શીર્ષક આપવામાં હંમેશા ડખો થઈ શકે છે. કેમ કે તમને 2 તો સરખા લાગશે. ધારો કે વીરતા નીકળી જશે, પુરુષાર્થ નીકળી જશે, આત્મવિશ્વાસનો મહિમા, પ્રબળ અને અનન્ય શક્તિ. તો જે શબ્દ ઉપર ભાર મૂક્યો હોય શબ્દ પસંદ કરવાની કોશિશ કરવી. ચલો જો હવે આપણે એક પ્રશ્ન જોઈએ કે મનુષ્યને જીવનમાં શાની જરૂર પડે છે? અહીં પહેલી જ લીટીમાં છે, મનુષ્યને જીવનમાં ડગલે ને પગલે આત્મવિશ્વાસની જરૂર પડે છે. એટલે તમારો જવાબ શું થઈ ગયો? આત્મવિશ્વાસ. આત્મવિશ્વાસ એ શેનો સાર છે? ઓકે, એટલે આવ્યું હતું. આત્મવિશ્વાસ એ શેનો સાર છે? આત્મવિશ્વાસ એ વીરતા. એટલે અહીંયા જે લખેલું હશે લાઈન હશે, લાઈન જેટલી વહેલી મળશે એટલો સમય ઓછો. આત્મશ્રદ્ધાના ક્યારે દર્શન થાય છે? છે આત્મશ્રદ્ધા. આત્મવિશ્વાસથી એક પગથિયા ઉપર ચડતા આત્મશ્રદ્ધાનું દર્શન થાય છે. આત્મવિશ્વાસ કેળવવા, મુસીબતનો સામનો કરવા, સમાજમાં સંસ્કાર આપવાથી કે મુશ્કેલીમાં કોઈને સાથ આપવાથી. ડાયરેક્ટ ઓપ્શન ખબર પડી જશે, એ ઓપ્શન સેટ થાય. આ વાક્ય તો સીધે સીધું તમને અવતરણ ચિહ્નમાં લખેલું જ આપેલું છે.
છે. પ્રબળ અનન્ય શક્તિ છે, પાણીને ઘીમાં લેતીને કાનમાં ફેરવી શકે છે. આ વાત કોણે કરી હતી? સ્વામી વિવેકાનંદે. યોગ્ય શીર્ષક આપો. આત્મવિશ્વાસનો મહિમા. એટલે આવું પૂછશે તો માર્ક્સ આવશે. હવે ખાલી ચિંતા એ વિષયની છે શું આવું પૂછશે? છેલ્લી વખતે 20માંથી 10નું આવું પૂછ્યું હતું. કેટલા માર્ક્સનું? 10નું. તો આપણે માની લો કે એવું ને એવું સમજીએ તો 10નું તો થયું. કેટલા માર્ક્સનું? 10. 10 માટે હજી કોશિશ કરશું. ચલો એકવાર આ પેરેગ્રાફને શાંતિથી વાંચી લો. એક કામ કરો, પહેલા પ્રશ્ન વાંચી લો. સાચા અર્થમાં શિસ્ત શું છે? સ્વયં શિસ્તથી બાળકમાં શું શું કેળવાય છે? મહાપુરુષોના જીવનમાંથી મળતા બોધને પ્રાયોગિક ધોરણે સમજાવવાથી શું ફાયદો થાય? શરીરની ઉષ્ણતા માપવા શાનો ઉપયોગ થાય? ગદ્ય ખંડને યોગ્ય શીર્ષક આપો. પ્રશ્ન ઉપર નજર મારી લીધી. હવે ફકરો વાંચો. એટલે પ્રશ્ન વાંચીને ફકરો વાંચશો ને તો જવાબ આવતા જશે, અંદરથી ઓટોમેટિક ખબર પડી જશે. જેમ કે મનુષ્યના જીવન ઘડતરની પારાશીસી એટલે શિસ્ત. તાપમાન માપવા માટે શેનો ઉપયોગ થાય? થર્મોમીટર. એમ ઓટોમેટિક અંદરથી પ્રશ્નો નીકળતા સેટ થઈ જશે. આખો પેરેગ્રાફ કોના ઉપર ભાર આપે છે? શિસ્ત ઉપર. આખો પેરેગ્રાફ શેના ઉપર ભાર આપે છે? શિસ્ત ઉપર. સાચા અર્થમાં શિસ્ત શું છે? એ તો લખેલું છે જીવન ઘડતરની પારાશીસી. સ્વયં શિસ્તથી બાળકમાં શું આવે છે? નિયમિતતાની સાથે સાથે વિનય, વિવેક, સહનશીલતા. નિયમિતતા, વિનય, સહનશીલતા, વિવેક એટલે જવાબ થશે આપેલ તમામ. મહાપુરુષોના જીવનમાંથી મળતા બોધને પ્રાયોગિક ધોરણે સમજાવવાથી શું ફાયદો થાય? બાળકમાં આત્મવિશ્વાસ કેળવાશે. લાંબા ગાળે શિસ્ત ટેવ બનીને દ્રઢ થશે. એટલે આત્મવિશ્વાસ કેળવાશે, પછી શિસ્ત ટેવ બની જશે. આપેલ બંને. શરીરની ઉષ્ણતા માપવા શેનો ઉપયોગ થાય છે? ઉષ્ણતા માપવા માટે લખેલું છે થર્મોમીટરનો ઉપયોગ થાય છે. ગદ્યખંડની યોગ્ય શીર્ષક આપો. જીવનમાં આત્મવિશ્વાસનું મહત્વ. વાત આત્મવિશ્વાસની નથી, વાત શિસ્તને લગતી છે. શિસ્તનું મહત્વ પારાશીસી ન આવે. સ્વયં શિસ્ત અને જીવનમાં શિસ્તનું મહત્વ. આ બે માંથી ગમે તે તમે એક લખી શકો. આવો પ્રશ્ન પૂછે ને તો જવાબ બે ફરજિયાત સાચા જ દેવા પડે. એટલે બને ત્યાં સુધી આવો પ્રશ્ન પરીક્ષામાં નહીં પૂછે. ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. અથવા પૂછશે તો એક જ આપશે. કેમ કે આમાં તમે વિરોધ કરી શકો કે ભાઈ સ્વયં શિસ્ત કેમ ના થાય. એટલે આપણે જીવનમાં શિસ્તનું મહત્વ, પણ તેમ છતાંય ધ્યાન રાખવું. ચલો, જો તમારી પાસે કદાચ બુક હશે ગુજરાતી ગદ્યાર્થ ગ્રહણની, હશે જ તે. એમાં લખેલા છે લગભગ 250 પેરેગ્રાફ. જો પ્રેક્ટિસ કરવી હોય તો. બાકીના PDF છે. ચાલો પહેલા પ્રશ્ન વાંચી લો. પરોપકારી મનુષ્ય કોના જેવા હોવા જોઈએ? સુખડ, શેરડી અને સોનું આપણને સો બોધપાઠ આપે છે. લાંબી ઉંમર ધરાવતી વ્યક્તિ માટે આપેલ ગદ્યમાં સમાનાર્થી શબ્દ શોધો. કોનું જીવન નિરર્થક છે? પરિચ્છેદનું યોગ્ય શીર્ષક નીચેનામાંથી કયું છે? હવે ફકરો વાંચો. વૃક્ષો બીજાના સુખના માટે છાંયડો આપે છે. પોતે તાપમાં તપી અને અસહ્ય ગરમી વેઠીને બીજાને પોતાના ફળ આપે છે.
પરોપકારી મનુષ્ય પણ એવા જ હોય છે. જો નાશવંત કાયાનો ઉપયોગ પરોપકાર્ય ન થવાનો હોય તો એની ઉપયોગિતા શી? સુખડ જેમ વધારે ઘસાય તેમ વધારે સુવાસ આપે, શેરડી જેમ વધારે પીલાય તેમ વધારે રસ આપે, સોનું જેમ વધારે તપે તેમ વધારે ચળકાટ ધારણ કરે, ઉદાર મનુષ્ય પ્રાણ અંતે પણ પોતાના સદગુણ ત્યજતા નથી. જગત તેમની સ્તુતિ કરે કે ન કરે, તેવો શ્રીમંત હોય કે ગરીબ હોય, તેવો અલ્પાયુ હોય કે દીર્ઘાયુ હોય, તેઓ ગમે તે સ્થિતિમાં હોય, પરંતુ તેઓ પોતાના માર્ગમાંથી ચલિત થશે નહીં. જે બીજાના માટે જીવતા નથી એનું જીવન નિરર્થક છે. જીવવા ખાતર જીવવું એ તો કાગડા કૂતરાનું જીવન. જેઓ સૃષ્ટિના કલ્યાણમાં પ્રાણ પાથરે એ પોતાનું જીવન સાર્થક કરે. પંડિત શુક્લજી. હવે એના બેસ ઉપર પ્રશ્ન છે. પરોપકારી મનુષ્ય કોના જેવા હોવા જોઈએ? ફળ જેવા, વૃક્ષ જેવા, તડકા જેવા, છાંયડા જેવા? તો આ પ્રમાણે શેના જેવા થાય? વૃક્ષ જેવા. જેમ વૃક્ષો બીજાને છાંયડો આપે છે, પોતે સહન કરી ગરમીને ફળ આપે છે. સુખડ શેરડી સોનો આપણને સો આપે છે. સમયાંતરે બદલાઈ જવું, બીજાને મદદ કરવી જોઈએ, બીજાને મદદ ના કરવી જોઈએ. આવું વાંચવામાં ધ્યાન રાખવું. આ બીજાને મદદ કરવી ના કરવી, ના ભૂલી જાવ તો સેમ થઈ જાય. પ્રાણાંતે પણ સદગુણ ના છોડવા જોઈએ. શું કરવાનું? સુખડ શેરડી સોનો શું બોધપાઠ આપે છે? આવ્યું હતું ને ઉપર. ઉદાર મનુષ્ય પ્રાણાંતે પણ પોતાના સદગુણ ત્યાજતા નથી. શું કરશો? બીજાને મદદ કરવાનું કે સદગુણ ના છોડવા જોઈએ? ડી. પ્રાણાંતે પણ સદગુણ ના છોડવા જોઈએ. લાંબી ઉંમર ધરાવતી વ્યક્તિ માટે આપેલ ગદ્યમાંથી સમાનાર્થી શબ્દ શોધો. લાંબી ઉંમર. હવે આ છે ને તમે ફકરા ઉપરથી ના લખી શકો. આ તમે તમારા જ્ઞાનના આધારે લખી શકો. જો આવું પૂછાય તો શ્રીમંત એટલે પૈસા વાળો કહેવાય. ચલિતનો મતલબ નથી. દીર્ઘાયુ એટલે લાંબી. અલ્પાયુ, અલ્પ એટલે ઓછી. તમને પૂછ્યું છે લાંબી, લાંબી ઉંમર એને શું કહેવાય? દીર્ઘાયુ. ઘણી વખતે આવો પ્રશ્ન પૂછે ને તો જે જવાબ આપતો હોય ને એ 4માંથી એક જ શબ્દ ફકરામાં હોય, બીજા શબ્દો હોય જ નહીં. એટલે એમાં તમને આઈડિયા આવી જાય. કોનું જીવન નિરર્થક છે? શ્રીમંત વ્યક્તિનું, ઉદાર મનુષ્યનું, જે વ્યક્તિ પોતાના સ્વાર્થ ખાતર જીવે છે તેનું. પરિચ્છેદને યોગ્ય શીર્ષક નીચેનામાંથી કયું છે? આમાં જોવાનું કયું છે નથી એવું છે. જીવનની સાર્થકતા, પરિશ્રમ, સદગુણ, કે આ બંને તો ન આવે. આમ જોવા જઈએ તો જીવનની સાર્થકતા સેટ થાય. પેલા ફકરો વાંચી લો. કોઈ માણસની ઉંમર મોટી હોય તો તેને આપણે ગરડો કહીએ છીએ. આવા ગરડાઓ આપણા દેશમાં ઘણા ઓછા નજરે પડે છે. તો એ હજી એક જાતના ગરડાઓ ઘણા છે. આ ગરડા તે કોણ? નવી વસ્તુ શીખવાની ધગસ જેનામાં જતી રહી હોય તે ગરડા. એમ એક સંતે કહ્યું છે. આવા ગરડાઓ આપણા દેશમાં જ્યાં જાઓ ત્યાં નજરે પડશે. નાનપણમાં જે કંઈ શીખવા મળ્યું તે ખરું. થોડા મોટા થઈને ધંધે વળગ્યા કે પછી અમુક વસ્તુ શીખી લે એમ કોઈ કહે તો તે ન બની શકે. આવી જડતા ભણેલા અને અભણ બંને વર્ગના હાડમાં ઉતરી ગઈ છે. જે આજ સુધી થયું નથી તે હવે પછી પણ થવાનું નથી. આમ માનવું તે જ ગરડો તર્ક છે. આ ગરડાને એમ કેમ નથી સમજાતું કે આજ સુધી નથી થયું એવું ઘણું ભવિષ્યમાં થવાનું છે. આજ સુધી હું મરી ગયો નથી, તેથી હવે પછી પણ મરવાનું નથી. એવા ગરડા તર્કનો ભોગ બનવાથી ભારે હાનિ થાય છે. વિનોબા ભાવે. એટલે આખા પેરેગ્રાફને સમજીને એવી ખબર પડે કે જે માણસ કંઈક નવું શીખવાનું કરતો નથી એ ગરડો કહેવાય. પછી ઉંમરને એની હારે કઈ લેવા દેવા નથી. એના બેઝ ઉપર આપણને પ્રશ્ન પૂછ્યા છે.
કે આપણે ત્યાં કયા પ્રકારના ગરડા ઘણા છે. નુકસાન માટે આપેલ ગદ્યખંડમાં કયો સમાનાર્થી શબ્દ છે. આજ સુધી બન્યું નથી તે હવે પછી પણ થવાનું નથી એવી આત્મવંચના. આપેલ ગદ્યખંડના લેખકનું નામ. આ પરિચ્છેદને યોગ્ય શીર્ષક આપો. તો આમાંથી ઘણા પ્રશ્નો તમને હવે આવડી જાય. પહેલો પ્રશ્ન છે આપણે ત્યાં કયા પ્રકારના ગड्ढા છે. જે વ્યક્તિ નવી વસ્તુ શીખવાની ધગશ છે તેવા. જે વ્યક્તિમાં નવી વસ્તુ શીખવાની ધગશ જતી રહી છે તેવા. આપણે શું લખશું? એવું થાય ને? જે વ્યક્તિમાં નવી વસ્તુ શીખવાની ધગશ જતી રહી છે તેવા. નુકસાન માટે આપેલ ગદ્યખંડમાં કયો સમાનાર્થી શબ્દ છે. નુકસાન માટે કયો શબ્દ આપ્યો છે? જળજળાટ છે, હાનિ છે, ધગશ છે, અભણ છે. તો નુકસાન એટલે શું કહેવાય? હાનિ. એ નોલેજનો પ્રશ્ન છે કે આપણને થોડુંક એવું બેસિક ખબર હોય તો. બાકી ખરેખર આવું પૂછાય નહીં. કેમ કે સમાનાર્થી શબ્દ એટલે એ તો ગુજરાતી ભાષા થઈ ગઈ. આજ સુધી બન્યું નથી તે હવે પછી પણ થવાનું નથી એવી આત્મવંચના. એટલે ધગશ તો કહેવાય નહીં, જડતાય કહેવાય નહીં. ઘરડો તર્ક કે ઘરડો મનુષ્ય. અહીંયા આવ્યું હતું ને ઘરડો તર્ક. આજ સુધી નથી થયું એવું ઘણું ભવિષ્યમાં થવાનું છે. આજ સુધી હું મરી ગયો નથી હવે પછી પણ મરવાનું નથી એવા ઘરડા તર્કનો ભોગ બનવાથી ભારે હાનિ થાય છે. એ પ્રમાણે આપણે એને શું કહીએ? ઘરડો તર્ક. લેખકનું નામ તો તમને આપેલું છે વિનોબા ભાવે. એવો પ્રશ્ન લગભગ નો જ પૂછાય. કેમ કે આમાં શું કાઢી લેવાનું? પરિચ્છેદને યોગ્ય શીર્ષક. શીખવાની ધગશ, આત્મવંચના, ગરડાનું ભવિષ્ય અથવા તો ઘરડો કોણ. ઘરડો કોણ અહીંયા કર્યું છે. સાહસ વડે મેળવેલા અનેક વિજયોની કીર્તિગાથાઓ જગતના ઇતિહાસમાં સુપ્રસિદ્ધ છે. કેવી રીતના? સાહસ વડે મેળવેલ વિજયોની કીર્તિગાથા. સાહસ વડે મુઠ્ઠીભર સૈનિકો દુશ્મનોના મહાન સૈન્યને હરાવે છે. સાહસ વડે હલ્દી ઘાટીના યુદ્ધમાં પ્રતાપના 22,000 સૈનિકોએ મુગલોની વિરાટ સેનાનો મુકાબલો કર્યો હતો. 300 સ્પાર્ટનોએ અગણિત ઈરાનીઓની સેનાઓને થર્મોપોલીમાં ખાડી હતી. નેપોલિયને સાહસ વડે જ આખા યુરોપને ધ્રુજાવ્યું હતું. શિવાજીએ સાહસ વડે રાજ્ય મેળવ્યું. 1857માં વીરાંગના લક્ષ્મીબાઈ, નાના સાહેબ તાત્યા ટોપે વગેરે સાહસ વડે જ ભારતનો પ્રથમ આઝાદી જંગ ખેડ્યો હતો. ગાંધીજીની બ્રિટિશ સલ્તનત સામેની સત્યાગ્રહની લડત કંઈક ઓછું સાહસ ન હતું. નેતાજી સુભાષચંદ્ર બોઝનું સાહસ તો જગતની એક અજોડ સાહસની પૂરી પાડે છે. મનુષ્યએ કરેલા વિવિધ સાહસોથી દુનિયાને ફાયદો થાય છે. આજની દુનિયાનું જ્ઞાન વાસ્કો દી ગામા, માર્કો પોલો, વિલિંગ્સ્ટન, મંગો પાર્ક, કોલંબસ, ડેક જેવા સાહસવીરોને આભારી છે. આફ્રિકાના જંગલો, ઉત્તર ધ્રુવના પ્રદેશો, સમુદ્રનો વિસ્તાર, નદીઓના મૂળ માનવીના સાહસ વડે શોધી શકાયા છે. પર્વતો, ખીણો, ખનિજની સમૃદ્ધ ખાણો વગેરેની શોધ પણ સાહસનું જ પરિણામ છે. સાહસનું પરિણામ. જુદા જુદા ધર્મનો પ્રચાર પણ તે ધર્મના સાહસિક ધર્મવીરોને જ આભારી છે. આખી વાર્તા વાંચીને ખબર પડી ગઈ કે મૂળ સેના ઉપર ભાર મૂક્યો છે સાહસ. એના આધારે પ્રશ્નો પૂછે છે. 1857માં કોણે કોણે આઝાદીનો જંગ ખેલ્યો હતો? મહાત્મા ગાંધી તો 1857માં હતા નહીં, કેમ કે કઈ સાલમાં થયો હતો? 1869માં. એટલે ગાંધીજીને મૂકી દેજો. લક્ષ્મીબાઈ હતા, તાત્યા ટોપે હતા, નાના સાહેબ હતા. એવો ઓપ્શન તમારી પાસે બીમાં સેટ થાય છે. ઈરાનની સેનાએ થર્મોપોલીમાં કોણે ખાડી હતી? ઈરાનની સેનાને કોણે ખાડી હતી? સ્પાર્ટનોએ. ચલો કઈ વાંધો નહીં, ફકરો જોઈને તો ખબર પડી જાય. 300 સ્પાર્ટનોએ અગણિત ઈરાનીની સેનાને થર્મોપોલીમાં ખાડી હતી. એટલે જોઈને ખબર પડી જાય. નીચેનામાંથી કઈ શોધ સાહસવીરોને આભારી છે? આફ્રિકાના જંગલો, પર્વતોની શોધ, ખનિજની શોધ, આપેલ તમામ. નીચેનામાંથી કોણ સાહસ વડે યુરોપને ધ્રુજાવ્યું હતું? ધ્રુજાવનાર કોણ હતા? નેપોલિયન.
આપેલ ગદ્યખંડની યોગ્ય શીર્ષક આપો. આઝાદીની ચળવળ, એવું તો થાય નહીં. ભારતના ક્રાંતિવીરોએ થાય નહીં. યુદ્ધનું મહત્વ થાય નહીં. બધું એક જ. બસ આવો પ્રશ્ન હોય તો આપણને કઈ વાંધો નથી. આવા 5 પ્રશ્ન પૂછશે ને 5 સાચા પડશે. આવું 2 વખત થશે તો 10 સાચા પડશે. 3 વખત થશે તો 15, 4 વખત થશે તો 20. એટલે આવા 20 પૂછશે તો 20 આવડશે. આ કોના ઉપર નિર્ભર કરે છે? પેપર સેટરની માનસિકતા ઉપર. પેપર સેટર ધારે કે છોકરાઓ મહેનત કરી હોય તો ભલે આવે માર્ક્સ, પણ એ એવું ધારે કે ના, મારે માર્ક્સ લેવા જ નથી દેવા, તો એ તો આડો ફાયટો કહેવાય. હવે કોને આડું કેટલું ફાટવું છે તો એ નક્કી કરે. એનો કંઈ નિયમ ન હોય કે કેટલું આડું ફાટવું. એ પેપર આવશે એટલે આપણે પછી ખબર પડશે કે પેપર સેટરની માનસિકતા કેવી છે. ગદ્ય અને પદ્ય આવા 2 ભાગ હોય છે. ગદ્ય એટલે પાઠ કહેવાય ને પદ્ય એટલે શું કહેવાય? કવિતા. એટલે કદાચ એવું બને કે તમને કાવ્ય જેવી રચના આપે અને એના આધારે પ્રશ્ન પૂછે તો એ ઓલા કરતા થોડુંક અઘરું પડે. કેમ કે કવિતા છે ને એ શબ્દની ગોઠવણી છે, એટલે એમાં થોડુંક તમને નોલેજ હોવું જરૂરી છે પૂછે તો. આખું કાવ્ય વાંચી જાઓ, તેને સમજવાનો પ્રયત્ન કરો. જો તે ન સમજાય તો તેને 2-3 વખત વાંચીને અર્થ સમજવાનો પ્રયત્ન કરો. તેમ છતાંય ન સમજાય તો શું કરવું એ મેથડ મેં તમને સમજાવી દીધી છે. કાવ્યની પંક્તિઓનું અર્થઘટન કરતી વખતે વિચાર વિરામચિહ્નો ખાસ લક્ષ્યમાં રાખવા, આથી તેનો ભાવાર્થ સમજવામાં સરળતા રહે છે. પ્રશ્નોને ધ્યાનમાં રાખીને કાવ્ય ફરીથી વાંચો અને સમજો. પ્રશ્ન વાંચ્યા બાદ વિકલ્પ ધ્યાનથી વાંચી આપેલા પ્રશ્નને અનુરૂપ યોગ્ય જવાબ પસંદ કરો. જવાબ માટે સિલેક્ટ કરેલ વિકલ્પ ફરી એકવાર ચીવટપૂર્વક વાંચી જાઓ. ભૂલ રહી ગઈ હોય તો તે સુધારી લો. જાઓ, સરસ મજાનું કાવ્ય આવ્યું. ઘણી વખતે કાવ્ય એટલું સરસ હોય ને તો આપણે એમ થાય 4-5 વખત વાંચી જવું. એ ઘરે આવીને વાંચજો નિરાંતે. મજા આવે કે મને મજા ઘરે આવીને લેજો, ન્યાય ટીક કરજો. સાંજને સવાર દઈ કાગડો નિત્ય તું માર્ગ તારે સીધાવે, તું જ દીધા પત્રમાં એ બધું શું કર્યું, કોઈ દીધો ભલા ઉર લાવે. કેટલી માત કેરી દુવાઓ ભરી, કેટલી પ્રેમીના પ્રેમ ભાવ, કેટલા ઉર કેરા નિશાસા ભર્યા, કેટલા હર્ષ કેરા સમાવ. કેટલા નેન તારી પ્રતીક્ષા કરે, કેટલા કર્ણ પદરવા સુણે છે. ના નથી પત્ર એવું કહીને કદી શું ભર્યું આંખ સામે જુએ છે. જાણતો કેટલા ચાંપતા છાતીએ, પત્રને ચુંબનનો કંઈક જોડે, કંઈક આંખો થકી આંસુડાઓ વહી, ભીંજવી શુષ્ક એ પત્ર દોડ. પ્રહલાદ પારેખનું આ કાવ્ય છે. વાંચીને ખબર પડે ટપાલીને લગતી વાત છે. ટપાલી હોય ને પત્ર આપવા આવે એને લગતી કંઈક વાત છે એમ. તો મને ખબર પડી, તમને ખબર પડી હોય તો. સાંજને સવાર દઈ કાગડો નિત્ય તું માર્ગ તારે સિંધાવે. તેનો મતલબ શું થયો? સાંજને સવાર દઈ કાગળ આપીને તું તારા રસ્તે નીકળી જા છે. તું જ દીધા પત્રમાં એ બધું શું ભર્યું, તે જે પત્ર આપ્યું છે એમાં શું છે, કોઈક તું ભલા ઉર લાવે. માત કેરી દુવાઓ ભરી, પ્રેમીનો પ્રેમ ભાવ છે, ઉર કેરા નિશાસા ભર્યા અને હર્ષ કેરા સમાવ છે. નેન તારી પ્રતીક્ષા કરે છે, કર્ણ પધારવા, કેટલાક તારી રાહ જોવે છે અને કેટલા સાંભળે છે કે હમણાં તારી ટંકોરી વાગશે. ના નથી પત્ર એવું કહીને તું ના પાડી દે છે કે તમારો કોઈ પત્ર નથી. ઓકે, આંખ સામે જુએ છે. જાણતો કેટલા ચાંપતા છાતીએ તું પત્ર આપે છે, એને લોકો છાતીએ ચાપે છે. પત્રને ચુંબન કંઈક જોડે છે. કંઈક આંખો થકી આંસુડાઓ વહી, ભીંજવી શુષ્ક પત્ર દોડ. કેટલી આંખમાંથી આંસુડા વહે છે અને પત્ર છે એને ભીંજવી દે છે. તો આ આખી વાત ટપાલી અને પત્રને લગતી છે. એના આધારે તમને પ્રશ્ન પૂછે છે. ટપાલી ક્યારે આવે છે? લોકો ટપાલીને આવવાની રાહ કેવી રીતે જુએ છે? પત્રોમાં કેવી લાગણીઓ ભરેલી હોય છે? પત્રો વાંચીને લોકો શું કરે છે? નીચેનામાંથી હર્ષ શબ્દનો સમાનાર્થી શું છે? તો 2 વખત તમે વાંચો લગભગ તમને 5 જવાબ મળી જશે. સાંજ અને સવાર એવી વાત છે, બપોરની વાત નથી. લોકો ટપાલીને આવવાની રાહ કાન સરવા કરીને અને ભોજન તૈયાર રાખીને. ભોજન તૈયાર એવું તો કઈ લખ્યું નતું. ખાલી એ પત્રમાં કેવી લાગણીઓ ભરેલી છે, પ્રેમ છે, દુઃખ છે, આનંદ છે, બધું છે. પત્રો વાંચીને લોકો શું કરે છે? છાતીએ ચાપે છે, આંસુથી ભીંજવે છે, બે.
હર્ષ શબ્દ એટલે શું થાય? ઉલ્લાસ, લિજ્જત કે ગ્લાની? શું થાય? આપણે નહીં કહેતા હર્ષ ઉલ્લાસની લાગણી અનુભવીએ છીએ. એટલે આ ગદ્ય ઉપરથી ના કહેવાય, આને ગુજરાતી વ્યાકરણ કહેવાય. ચલો તો જો આવી રીતના પ્રશ્નો છે એના જવાબ આપતા જવાનો છે સવાર અને સાંજ. લોકો ટપાલીની રાહ કાન સરવા કરીને પત્રોમાં કેવી લાગણીઓ હોય છે, બધી લાગણીઓ હોય છે, પ્રેમ, આનંદ, દુઃખ. પત્રો વાંચીને લોકો શું કરે છે? છાતીએ ચાપે છે, આંસુઓથી ભીંજવે છે. નીચેનામાંથી હર્ષ શબ્દનો સમાનાર્થી હર્ષ એટલે શું થશે? ઉલ્લાસ. અને લિજ્જત એટલે એ બે શબ્દનો મતલબ છે. આવો પ્રશ્ન તમને ફકરા ઉપરથી નહીં મળે, એ તમારા નોલેજ ઉપરથી જ મળશે. એટલે આવું એકાદું ન આવડે તો મૂકી દેવાનું, એમાં કંઈ જરૂરી નથી. ચલો, નાનપણમાં પ્રાર્થના કદાચ તમે કરીએ છે કે મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જન હારા રે, પળ તારા દર્શન થાય, દેખે દેખન હારા રે. પછી પાછું ગાવાનું નહીં, મંદિર તારું વિશ્વ રૂપાળું, મેલે ની ત્રમણે શાંતિથી આગળ હાલે. નહીં પૂજારી નહીં કોઈ દેવા, નહીં મંદિરને તાળા રે, નીલ ગગનમાં મહિમા ગાતા, ચાંદો સૂરજ તારા રે, વર્ણન કરતા શોભા તારી, થાક્યા કવિગણ સારા રે, મંદિરમાં તું ક્યાં છુપાયો, શોધે બાળ અધેરા રે. પછી ફરી પાછું કરો નહીં, મંદિર તારું વિશ્વ રૂપાળું, મેલે હમણાં શાંતિ રહે, મજા આવે તો વધારે ગાવાનું નથી. કોની છે? જયંતિલાલ આચાર્ય. હવે જો પ્રશ્ન પૂછ્યા છે, કવિને વિશ્વરૂપી મંદિર કેવું લાગે છે? બિહામણું, રૂપાળું, કુદરતી સૌંદર્યથી ભરેલું, કદરૂપું. તો મંદિર તારું વિશ્વ રૂપાળું. આકાશમાં સર્જનહારનો મહિમા કોણ ગાય છે? ચાંદો સૂરજ તારા રે છે ને, ચાંદો સૂરજ તારા રે એટલે ત્રણે. આ વિશ્વરૂપી મંદિરની વિશેષતા શી છે? કોઈ પૂજારી નથી, નહીં પૂજારી નહીં કોઈ દેવા, કોઈ દેવની મૂર્તિ નથી, તાળાઈ નથી, એટલે આપેલ તમામ. સર્જનહારનું વર્ણન કરતા કોણ થાકી ગયું છે? માતા પિતા, ગુરુજી, કવિઓ, ચાંદો સૂરજ. કવિ થાકી ગયા છે ને. વર્ણન કરતા શોભા તારી, થાક્યા કવિગણ સારા. કોણ થાકી ગયું છે? કવિઓ થાકી ગયા છે. કવિઓ હવે કોન્સ્ટેબલની તૈયારીમાં લાગી ગયા છે. અધેરા બાળકો કોને શોધે છે? માતા પિતાને, ગુરુજીને, સર્જનહારને. કોને શોધે છે? સર્જનહારને શોધે છે. મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જનહાર રે. ચલી લીધી લખી છે ને, મંદિરમાં તું ક્યાં છુપાયો, શોધે બાળ અધેરા. બાળકો કોને શોધે છે? સર્જનહારને શોધે છે. આવી રીતના 5 પ્રશ્ન પૂછાય. અમુક વખતે કવિતા આવે ને તો તમને હથોડો ફીલ થાય. એમ શું? હથોડો. આ કવિતા છે, આ જે વાંચો છો એ તમારું મગજનો ફેરવી નાખે જ કેજો. પીઠે બાંધ્યા મણમણ તણા બોજ ને ચાલવાનું, ફાંકા ચૂંકા ચડ ઉતરના દીર્ઘ માર્ગો પર, હૈયા કેરા અમૃત રસમાં ઘોળવા ઝેર ઝાઝા, ને એ સૌને અમૃતમય દેવા બનાવી કલાથી, આવા મોંઘા કઠિન કપરા જીવને એક દીક્ષા, જો ના દે તું જગતગુરુ તો માગું છું અન્ય ભિક્ષા, જન્મ હી કુટિલ વ્યવહાર શંકુ કેડી કોરી, જો વૈષ્મય અકુટિલ રહું સાચવી સાચ દોરી, સિંચી સિંચી જલ હૃદયના પથરાળી ધરામાં, મેં ઉગાડ્યું કંઈ વહી શકું ઉપરે અંતરેવા, જોને રેલો મુજ જીવનનો અન્ય આંખો ન દેખે, તો એ જમું મુજ હું સમજું લાગ્યું કંઈક લેખે, જો તું દેના જગતગુરુઓ આટલી એક ભિક્ષા, તો હું યાચું
દઈશ ન કદી જન્મની ફેર શિક્ષા. આને કહેવાય ગુજરાતી કવિતાનો હથોડો. હા, એટલે આવું કદાચ આવે તો આને નિરાતે 2-3 વખત વાંચવું, શાંતિ શાંતિ રાગે રાગે, જેથી કરીને આ સુંદરજી બેટાઈએ જે લખ્યું છે એનું આત્મસાત થાય. માનવીય ચિંતાઓ અને જવાબદારીઓના ભારે બોજ ઊંચકીને જીવનનો કેવો માર્ગ ચાલવાનો છે. કવિએ જગતગુરુ સંબોધન કોના માટે કર્યું છે? કવિ જગતની અનેક વિષમતાઓ વચ્ચે પણ સત્યનું સૂત્ર પકડી રાખીને કેવા રહેવાની પ્રભુ પાસે દીક્ષા માંગી છે. પ્રભુ કવિને ઈચ્છિત ભિક્ષા ન આપે તો કવિ બીજું શું માંગે છે? આ કાવ્યનો યોગ્ય શીર્ષક આપો. એટલે લગભગ આમ તો 5-5ના જવાબ મળી જાય, થોડોક સમય આપવો પડે. ચાલો જો, પહેલો પ્રશ્ન છે કે માનવીય ચિંતાઓ અને જવાબદારીઓની ભારે બોજ ઊંચકીને જીવનમાં કેવા માર્ગે ચાલવાનું છે? વાંકા ચૂકા, ઊંચા નીચે, લાંબા. અહીંયા લખ્યું છે ને, વાંકા ચૂકા, ચડ ઉતર, દીર્ઘ એટલે લાંબા. તો એ આપેલ તમામ. કવિએ જગતગુરુ સંબોધન કોના માટે કર્યું છે? જગતગુરુ કોના માટે છે? ઈશ્વર માટે, કેમ કે ઈશ્વર સાથે એટલે ઈશ્વર. કવિ જગતની અનેક વિષમતાઓ વચ્ચે પણ સત્યનું સૂત્ર પકડી રાખીને કેવા રહેવાની વાત કરી છે. જો ના દે તું જગતગુરુ તો માંગુ છું અન્ય ભિક્ષા. જન્મ હી કુટિલ વ્યવહાર શકું કેડી કોરી, જો વૈષમય અકુટિલ રહું સાચવી સાચેદારી. એટલે કેવા રહેવાની વાત કરી છે? કુટિલ રહેવાની વાત કરી છે ને. કેવા રહેવાની પ્રભુ પાસે દીક્ષા માંગી છે? અકુટિલ. જન્મ હી કુટિલ વ્યવહાર શકું કેડી કોરી, જો વૈષમય અકુટિલ રહું સાચવી. કેવા રહેવાની વાત કરી છે? અકુટિલ રહેવાની વાત કરી છે. પ્રભુ કવિને ઈચ્છિત ભિક્ષા ન આપે તો કવિ શું બીજું માંગે છે? માંગ્યું છે ને, જો આટલી એક ભિક્ષા ન દઈશ કદી જન્મની ફેર શિક્ષા. જો ભિક્ષા ન દો તો બીજી વાર જન્મ પણ દેતા નહીં. પુનર્જન્મથી મુક્તિ, આદર્શ પુત્ર, ધન, વૈભવ, સુખ, શાંતિ. તો જવાબ શું આવશે? સી. આ કાવ્યને યોગ્ય શીર્ષક આપો. જવાબદારીઓનો બોજ, જીવન દીક્ષા, પુનર્જન્મથી મુક્તિ, કઠિન મનુષ્ય જીવન. આ કઠિન મનુષ્ય જીવન તો મગજમાં નથી બેસતું. હવે વૈધા આપણી પાસે જવાબદારીઓનો બોજ, એ પણ નથી. પુનર્જન્મથી મુક્તિ અને જીવન દીક્ષા, એટલે લગભગ જીવન દીક્ષા સેટ થાય. થઈ ગયું. તો આવો હથોડો આવે તો સહન કરી લેવાનો. કેમકે હવે આ લોકો શું કરે છે, અન્ય કોઈ રાજ્યમાં પરીક્ષા લેવાઈ હોય ને એનું ટ્રાન્સલેટ કરી નાખે છે. તમિલનાડુમાં પરીક્ષા લેવાની હોય, તમિલનાડુના પેરેગ્રાફ ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરે. ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરે એટલે તમને અધર હાલે. આ હું બધું. હવે એવું એ લોકો એટલે નથી સમજતા કે એને તો ખાલી પ્રશ્ન જ બનાવવા છે. પ્રશ્નમાં એને વાંચતા નથી આવડતું, એ મેં જોયું. મેં કીધું આ પ્રશ્ન વાંચો તો. હા, વાસ્તવિકતા કહું છું. મેં કીધેલું કે આ પ્રશ્ન વાંચો તો. એમ જોઈને પછી આમ હમ મોઢું ફેરવીને આમ જોઈ ગયા. કેમ વાંચો? એનું કારણ છે, ડાયરેક્ટ શું કરે, અન્ય ભાષામાંથી ગુજરાતીમાં ટ્રાન્સલેટ. પણ જવાબ પણ તમારા કાકા થોડા દે. એક વખત એની માથે આવી ગયું છે, અને તેમ છતાં આ વખતે હજી આપણે જાણ કરી દઈશું કે આ વખતે ધ્યાન રાખજો. ચાલો ચલો, આ તમે વાંચો તો જ વાંચો. આપણા ભરોસે આપણે હાલીએ, ઓ ભેરો મારા આપણા ભરોસે આપણે હાલીએ. બસ હું એ જ કહું છું. હા, કે ભરોસા સાથે હાલો. ચિંતા શું કરવા કરો છો? પરીક્ષા આવશે તો તમે મહેનત કરી હશે, તમે પાસ થશો. મહેનત ન કરી હોત પાસ ન થવાય. હવે જો તમે મહેનત કરી જ છે તો ભરોસે આ ઉપર હાલો. હવે મહેનત કરી છે, પાસ થવાનું છે, અને તો થશો. બાકી જો તમે નકારાત્મક વિચારશો કે હું નાપાસ થઈશ, મારો ટાઈમ ઘટશે તો, મારું પેપર ફાટી જાય તો, એવું થાય જ તે. કોઈક હેલું જતો હશે ને ચક્કર આવશે ને સીધું પેપર ઉપર પડશે, પેપર ફાડી નાખશે તમારું. કેમ? કોઈક પાણી પીતું હશે ને ધડ દઈને તમારા ઉપર આવશે. એના કરતાં બી પોઝિટિવ. મેં મહેનત કરી છે, પાસ થવા માટે મહેનત કરી છે. આ વખતે હું પાસ થવાનો છે, મારું પેપર મસ્ત જશે.
આવું પોઝિટિવ વિચારવું પડે ને વિચારો તો એવું થાય. તમે અઠે કઠે ટીક પણ એ હાસે પડી જાય. કેમ તમે વિચાર્યું હતું પોઝિટિવ? ખાલી પોઝિટિવ વિચારવાથી ન થાય. હા, નકર આપણે 1 વર્ષની બેન્ચ હોય એમાં રોજ એક જ વસ્તુ શીખવાડવાનો, આંખ બંધ કરો, મારા ટીક કરેલા પ્રશ્નો તમામ સાચા છે, મને પૂરેપૂરા ગુણ મળ્યા છે, બંધારણમાં પૂરા ગુણ મળ્યા છે, ગણિતમાં પૂરા ગુણ મળ્યા છે, આહા હું ગુજરાતનો ટોપર છું. ધીમે રહીને આંખ ખોલો, જાઓ કાલે એની ટેસ્ટ લઈ લેજો. એમ થોડું હોય કઈ. મહેનતની સાથે શું જોઈએ? પોઝિટિવિટી. આપણે ઘણી વખત નહીં કહેતા કે દવા અને દુઆ બે કામ લાગે. એ મહેનત તમારી દવા છે અને પોઝિટિવ એ તમારી દુઆ છે. ચલો તો એક મહેનતના હાથને ઝાલીએ. જો ચોખવટ, કવિ મને મળતો આવતો લાગે છે. હું કવિને મળતો આવતો આવું છું. એક મહેનતના હાથને ઝાલીએ હો ભેરું મારા, આપણે ભરોસે આપણે હાલીએ. ખુદનો ભરોસો જેને હોય નહીં રે, તેનો ખુદાનો ભરોસો નકામ છે. જેને પોતાની જાત ઉપર ભરોસો નથી, એને ભગવાનનો ભરોસો એ પછી કામમાં આવતો નથી. છોને કે એક તારે ગાઈ ગાઈને કહે તારા ભરોસે રામ, એ તો ખોટું રે ખોટું પીછાણીએ ઓ ભેરું. બળને બાહુમાં ભરી હૈયામાં હામ ધરી, સાગર મોજારે ઝુકાવીએ. આપણા વહાણના સઢને સુકાનને આપણે જ હાથે સંભાળીએ. કોણ રે ડૂબાડે વળી કોણ રે ઉગારે, કોણ લઈ જાય સામે પાર, એના કરતા આપણી બહાર નહીં, આપણે જ આપણા છીએ. મસ્ત વાત કરી છે. તારે ભરોસે રામ એવું ગાનારને કવિએ કેવો કહ્યો છે? સંત સાચો ભજનિક કે ખોટો? કવિ કોનો હાથ ઝાલવાની વાત કરે છે? મહેનતનો, ભગવાનનો, પિતાનો, ગુરુજીનો. જે આ કાવ્યમાં સાગર શાનો રૂપક છે? આ કાવ્યમાં વાહન શાનો રૂપક છે? આ કાવ્યને યોગ્ય શીર્ષક આપવાનું છે. તો એ પ્રમાણે પહેલો પ્રશ્ન છે, તારા ભરોસે રામ એવું ગાનારને કવિએ કેવો કહ્યો છે? તારે ભરોસે રામ એ તો ખોટું રે ખોટું. કેવું કહ્યું છે? સંત સાચો ભજનિક કે ખોટો? ખોટો કયો છે? એ ખોટો થઈ ગયો. ચલો, કવિ કોનો હાથ ઝાલવાની વાત કરે છે? એક મહેનતના હાથને ઝાલીએ એટલે મહેનત. આ કાવ્યમાં સાગર શાનો રૂપક છે? સાગર મોજાર ઝુકાવીએ આપણા વહાણના સઢને, એટલે જીવન છે એ સાગર છે અને એમાં વહાણ છે એ આપણી જિંદગી છે. એમ તો સાગર શું છે? જીવન છે, સંસાર છે, મહેનત છે કે ઈશ્વર છે? મહેનત ને ઈશ્વર તો નથી જ તે. હવે બે વધ્યું, જીવન અને સંસાર. તો સાગર સંસાર અને એમાં વહાણ એટલે જીવન. શું કેવું છે? સાગર સંસાર, આપણે કહેતા સંસાર રૂપી સાગર, એટલે સંસાર થાય મારી દ્રષ્ટિએ. એમાં વહાણ શું છે? વહાણ છે એ શું છે? જીવન છે. વહાણ શું છે? જીવન છે. યોગ્ય શીર્ષક આપવાનું છે. ખુદનો ભરોસો, વહાણના સઢ તો ન થાય. મહેનતનો હાથ, તારે ભરોસે રામ અને ખુદનો ભરોસો. શું કરીશું? તારા ભરોસે રામ એ ખુદનો ભરોસો. એટલે જ્યારે યોગ્ય શીર્ષક નક્કી કરવાનું આવશે ત્યારે મોટા ભાગે ડબલ ડાઉટ થશે. જય માતાજી. ખુદનો ભરોસો. એટલો તને ઓળખ્યો વહાલા, ઓળખવું જરાય નહીં. લાખ લીટીએ લખ્યું તો એ લખ્યો લખાય નહીં. સૂરજ તાપના જેટલો તીખો, અડ્યો અડાય નહીં. ચંદર ચાંદની જેટલો મીઠો, ઝાલ્યો જલાય નહીં. યુગ યુગોની ચેતના જેવડો, વર્ષો વર્ણાય નહીં.
જન્મો જન્મ હેતના જોડો પરણ્યો પરણાય નહીં. કવિએ વહાલા સંબોધન કોના માટે કર્યો છે? ઈશ્વર માટે કર્યો છે. વહાલા કોના માટે? ઈશ્વર માટે. કવિ ઈશ્વરને ઓળખવા કયા ઉપનામો આપે છે? યુગો યુગની ચેતના, જન્મ જન્મના હેત. બે કીધું છે ને, યુગો યુગની ચેતના, જન્મ જન્મનો હેત. કવિ આ કાવ્યમાં સી મથામણ અનુભવી છે? ઈશ્વરને સંપૂર્ણપણે કેમ ઓળખવો, વર્ણન કેમ કરવું, હાથમાં કેમ ઝીલવો, બધા પ્રકારનું કર્યું છે ને. ઈશ્વરના સ્વરૂપમાં રહેલી વિરોધાભાસ સૂચવતી સૂરજના તાપના જેટલો તીખો, ચંદ્રવાની ચાંદની જેટલો મીઠો, અડિયો અડાય નહીં. આપેલ તમામ વિરોધાભાસ સૂચવતી પંક્તિ કઈ છે? વિરોધાભાસ તો ખબર પડે ને. શું આપણે નહીં કહેતા કે બોલે એના બોર વેચાય, તો સામે ન બોલવામાં 9 ગુણ, વિરોધાભાસ કહેવાય. તો આમાં શું વિરોધાભાસ છે? સૂરજના તાપ જેટલો તીખો, અડિયો અડાય નહીં. ચંદર ચાંદની જેટલો મીઠો. એ થશે, સી થશે. આપેલ તમામ 3 ની વાત કરી છે ને. સૂરજ તાપના જેટલો તીખો, અડિયો અડાય નહીં. ચંદર ચાંદરવાની જેટલો મીઠો. યોગ્ય શીર્ષક આપો. યુગો યુગની ચેતના, એવું તો કઈ મગજમાં નથી બેસતું. જન્મ જન્મનો હેત, એ નથી થતો. કવિની મથામણ, એટલો તને ઓળખ્યો. બે માંથી એક સેટ થાય એવું લાગે છે. એટલો તને ઓળખ્યો એ શીર્ષક છે, અંદર ઉલ્લેખ છે. કવિની મથામણ એ આખું સમજીએ તો એવું સેટ થાય છે. કવિની મથામણ. મકરંદ દવેની પંક્તિ છે. કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાંક, કાં ભૂલી જા મંડે ભોળા, આપણા જુદા આંખ. થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ, એમાં તે શું બગડી ગયું, એમાં તે શી ખોટ. ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમ માલ, આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. ધૂળિયા મારક કંઈક મળે છે આપણા જેવો સાથ, સુખ દુઃખોની વાર્તા કેતા બાથમાં બીડી બાદ. ખુલ્લા ખેતર અડકે પડકે આગે નીલું આભ, વચ્ચે નાનું ગામડું બેઠું ક્યાં આવો છે લાભ. સોનાની તો સાંકળી ઘડી હેતું ગણતું હેત, દોઢિયા માટે દોડતા એમાં જીવતા જોને પ્રેત. માનવી ભાળી અમથું અમથું આપણું ફોન બહાલ, નોટને સિક્કા નાક નદીમાં ધૂળિયે મારક ચાલ. મકરંદ દવે. ખાલી જગ્યા માનવીઓને ભૂખ્યા જગાડે છે પણ કોઈને ભૂખ્યા સુવાડતા નથી. ખેડૂત, માતા પિતા, ઈશ્વર કે રાજા? ઈશ્વર. કવિ નોટ અને સિક્કા નદીમાં નાખીને ક્યાં ચાલવાનું કહે છે? ધૂળિયા માર્ગ ચાલવાનું કહે છે. ઉપરવાળી બેંક દ્વારા કવિ કોની વાત કરે છે? ઉપરવાળી બેંક એટલે ઈશ્વરની વાત કરે છે. ધનલોભી માણસનું જીવન કેવું હોય છે? સ્વાર્થવાળું હોય છે. ધન એટલે પૈસાનો લોભ હોય, બધા કેવા હોય છે? સ્વાર્થી. આ કાવ્યને યોગ્ય શીર્ષક આપો.
ઉપરવાળી બેંક એવું ન થાય, સ્વાર્થી દુનિયા નહીં મેળ પડે, સોનાની તો સાંકડી ગલી, ધૂળિયો માર્ગ સેટ થાય. બરાબર છે. તો આવું છે ગુજરાતી અર્થગ્રહણમાં. તમને ફકરો આપ્યો હોય એને વાંચવાનો છે, એના આધારે જવાબ લખવાના છે. આવું એક ફકરામાંથી 5 પ્રશ્નો હોય, 4 પ્રશ્નો હોય, જે હશે આ એક પ્રકારની પેટર્ન થઈ કે આવું આપણને પરીક્ષામાં પૂછાઈ શકે. હજી આનાથી બીજી પેટર્ન છે, એની ચર્ચા કાલે કરશું કે વચ્ચે ખાલી જગ્યાઓ આપે તો કેવી રીતના જવાબ નક્કી કરવા. એના સિવાય માની લો કે હજી કંઈક અલગ પૂછે તો એના પછીના દિવસે ચર્ચા કરશું. એટલે રોજ થોડી થોડી ચર્ચા કરતા જશું, જેથી કરીને કંઈક પૂછે તો એ તમને આવડી જાય. પણ મૂળ આ ટોપિક સહેલો છે. જવાબ ફકરા ઉપરથી લખવાના થાય તો ખાલી સાચવવાનો શું છે, સમય. કે આમાં વધારે સમય તમે એક વખત હાથમાં લઈ લ્યો તો ધ્યાન રાખવાનું, વધારે સમય આપવાનો નથી. એટલે પહેલા રિઝનિંગ, પછી વધારે લાંબા હોય તો ગણિત પહેલા અને પાછળ, અને ટૂંકા પેરેગ્રાફ હોય તો રિઝનિંગ પછી ગુજરાતી લઈ લેવાનું. બરાબર છે. ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ છે. બસ જોડાયેલા રહેજો. મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો. રેડી? મળીએ ચાલો આગળ.